નમસ્કાર. નવજીવન ટ્રસ્ટ પરિવાર વતી હું રામ મોરી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે નવજીવન ટોક્સમાં મળ્યા છીએ અને આપણે નિયમિત મળતા રહીએ છીએ અલગ અલગ વિષય સાથે, અલગ અલગ વક્તાઓ સાથે. આજનો આપણો જે વિષય છે દર્શકનું દર્શન, રામાયણ અને મહાભારત. આમ તો આ વિષય છે ને એ બહુ મોટો પરિસંવાદ છે. પોતાનામાં 3 દિવસ તમે અખંડ રામધૂનની જેમ ચલાવો ને તોય આ વિષય પૂરો ન થાય. પણ આ ગાગરમાં સાગર ભરવા ખાસ આપણી વચ્ચે રાપરથી રમજાન હસણિયા પધાર્યા છે. તો સાદર વિનંતી કરું કે આપ મંચ પર પોતાનું સ્થાન ગ્રહણ કરો. રમજાન હસણિયા તેઓ પ્રાધ્યાપક છે, એક અભ્યાસુ વક્તા છે અને વિષયો સાથે એ જે કામ પાર પાડે છે એમાં તમને એવું લાગે કે દોરામાં એક એક મોતી એવું પરોવી રહ્યા છે. દર્શકનું દર્શન. આપણા પુરાણોની મજા એ છે કે વર્ષોના વર્ષો વીત્યા, યુગો વીત્યા, એમ છતાં આ પુરાણો લીલાછમ છે. ભગવદ્ ગીતા માટે તો એવું કહેવાય છે કે તમે કોઈ પણ પાનું ખોલો અને પાનામાં જે શ્લોક લખાયો છે ત્યાં તમારા જીવનના પ્રશ્નનો જવાબ છે. અને પુરાણોની રચના જે પ્રકારે થઈ છે, રામાયણ હોય કે મહાભારત હોય, એની સાથેની કથાઓ બહુ રસપ્રદ છે. એટલે વેદવ્યાસને જ્યારે મહાભારત લખવું હોય ત્યારે ગણપતિની જરૂર પડે એમને. વાલ્મીકીને જ્યારે રામાયણ લખવું હોય ત્યારે એક લવકુશની જરૂર પડે જે લોકો સુધી એ રામાયણને લઈ જાય. તુલસીદાસ વિશે એવું કહેવાતું કે જ્યારે રામચરિત માનસની રચના કરી ત્યારે હનુમાનજી તુલસીદાસ જે શ્લોક લખતા, જે ચોપાઈ લખતા, એ ચોપાઈની રક્ષા હનુમાનજી કરતા. એટલા બધી કથાઓ એવી છે કે જેમાં દેરાણી ને જેઠાણીની જોડ રે ભવાનીમાં, એટલે બે લોકો હોવા ખપે. ને દર્શક મનુભાઈ પંચોળી દર્શક, એમની માથે નેજવું હતું નાનાભાઈ ભટ્ટ. અને જો નાનાભાઈ, દર્શક અનેક જગ્યાએનો ઉલ્લેખ કરે છે કે જો નાનાભાઈ ન હોત તો કદાચ પુરાણોને આ નજરથી જોવાની આ દ્રષ્ટિ એનામાં કેળવાઈ ના હોત. અને આમ પણ વિરાટ સ્વરૂપને જોવા માટે દિવ્ય દ્રષ્ટિ જોઈએ. એ દર્શકને જે દિવ્ય દ્રષ્ટિ નાનાભાઈની મળી છે, દર્શક અનેક જગ્યાએ ઉલ્લેખ કર્યો છે. એટલે ત્યાં હું માનું છું કે દર્શનમાં પાછા બે લોકો ભેગા થયા, નાનાભાઈ અને દર્શક. મનુભાઈ પંચોળી દર્શક આપણી ભાષાના મહાન સાહિત્યકાર. એમની નવલકથાઓ, એમના નાટકો, એમના નિબંધો આ બધામાંથી પસાર થઈએ ત્યારે સમજાય કે સમૂહને અને સમાજને આ માણસે સતત એની ડાબી જમણી આંખમાં રાખ્યા છે. અને પછી જ્યારે પુરાણોમાંથી પસાર થાય અને પુરાણોની કથાઓને પોતાના નાટકમાં અને નવલકથામાં લાવે ત્યારે વર્તમાન સમયને પણ ભૂલતા નથી. અને વર્તમાન સમયને ધ્યાનમાં રાખી કોઈ સર્જક જ્યારે સર્જન કરે અને જૂના સમયમાંથી અવાજ શોધે ત્યારે એની પાસે દર્શન ઊભું થાય છે. તો આ રામાયણ અને મહાભારતમાં એવી કઈ વસ્તુ છે કે તમને આજે પણ 2023માં સાંભળવાની ઈચ્છા થઈ? જ્યાં વરસાદ વરસ્યો છે, હજુ આગાહી છે, તમને ખબર નથી પાણી કેટલા ભરાશે, પણ તોય તમે આવ્યા છો. તો મૂળ મંદિરમાં આપણે જઈએ છીએ, પણ દર વખતે મંદિરમાં જઈએ અને આપણને કંટાળો કેમ નથી આવતો મૂર્તિને જોવામાં? કારણ કે આપણા હૃદયમાં એક દર્શન બિરાજમાન છે. અને હું માનું છું કે આ પુરાણોમાં એક દર્શન છે. એ દર્શન સતત નવા નવા અર્થો આપણા સુધી ઊભા કરે છે. તો મારા હાથમાં આ બે પુસ્તક છે મનુભાઈ પંચોળી દર્શકના. આ બે પુસ્તક છે મહાભારતનો મર્મ, ગીતાની શીખ અને રામાયણનો મર્મ. તો આવો દર્શકનું દર્શન. આ રામાયણ અને મહાભારતમાં એમણે કયા દર્શન કર્યા છે કે જે 2023માં આજે આપણે સાંભળવા બહુ જરૂરી છે. તો હું સાદર રમજાનભાઈને વિનંતી કરું કે આપ આવો, અમને સૌને દર્શકના દેશમાં લઈ જાઓ. આદરણીય રમજાન હસણિયા. સમગ્ર ભારત વર્ષ જ્યારે એક વિચિત્ર કહી શકાય એવી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું હતું, ત્યારે આખા દેશની ચેતનાને ઢંઢોળવા માટે, એને ફરીથી ધબકતી કરવા માટે જેનો પ્રારંભ થયો એવું નવજીવન, જેણે ખરા અર્થમાં નવજીવન આપવાનો પ્રયત્ન કર્યો અને કેટલે અંશે આપી શક્યું એનો અભ્યાસ થાય તો ઘણા પોઝિટિવ પરિણામ આપણને દેખાય. એવું નવજીવન અત્યારે જુદા પ્રકારનું નવજીવન લાવવાની કોશિશ કરી રહ્યું છે. એવું નવજીવન
જેના આંગણે અમારા ગુરુજનો કહી શકાય એવા કેટલાય પોતિકા વિદ્વતજનો સ્વજનો આવી ગયા છે, જેના આંગણે અમારા સમવયસ્ક મિત્રો ભાઈ શક્તિ બેન, ચૈતાલી બેન, નિયતિબેન, આ બધા મિત્રો જ્યાં વાત કરીને ગયા હોય ત્યાં એક ભાઈબંધની રૂએ પાછા આવવાનું ગમે. અને આ વડીલો જ્યાં વાત કરીને ગયા હોય અને જે પીઠિકા આ નવજીવનની ઊભી થઈ છે, આ પીઠ બહુ મજબૂત છે. હવે ત્યાં ભાઈ રામે કહ્યું એમ જેના ઉપર 3 દિવસનો પરિસંવાદ ચાલી શકે અને તોય કદાચ જેની વાતો ઓછી પડે. એટલે હમણાં અમે બારડોલીથી આવતા હતા ત્યારે મેં બાને કહ્યું કે નિરંજનાબેન ખાસ આ કાર્યક્રમ માટે બારડોલીથી આવ્યા. તેમને મેં કહ્યું કે આ ભાઈએ મને બહુ અઘરું કામ સોંપ્યું, કારણ કે આ એક વિશે જ 1.5 કલાક ઓછો પડે. આ 2 લેક્ચર દર્શકના, અહીંયા બીજા 3 વક્તવ્યો અને બીજા 7 લેખ. એટલે હવે એના વિશે મારે ભાઈએ આપેલા સમયમાં, આમ તો આવરદા રામ જ નક્કી કરતા હોય છે, એટલે અહીંયા મારી આવરદા એમણે નક્કી કરી અને એ આવરદાને હું સામે રાખું છું અને મારી વાત આપ સૌને પ્રણામ કરીને શરૂ કરું છું. હજુ સરખું ચાલતા આવડતું ન હોય પણ ઘરમાં દાદાનો બંકોળો પડ્યો હોય અને એ બંકોળો લઈને દાદાને ચાલતા જોયા હોય છોકરાએ, અને એને એમ થાય કે લાવને હું જરાક ચાલવા જાઉં, અને ચાલવા જાય પણ ખરો, પડે, આખડે ઊભો થાય, અથડાય, અને તેમ છતાં દાદાનો બંકોળો લઈને ચાલવાનો વટ પડાવતો ફરે એવો હું. અને એ દાદા અને એનો બંકોળો તે આ વેચો પડ્યો, અને દાદા તે કોણ તે તો આપ સૌ જાણો છો. પણ અહીં જે કેટલા મિત્રો મને ટેકો કરવા બેઠા છે, મારો આ બંકોળો આડો થાય ને હું પડી જાઉં તો એના માટે ટેકો કરવા સ્વયં રામ તો બેઠા જ છે, પણ બા બેઠા છે, બીજા ઘણા સ્વજનો બેઠા છે, મારા કેટલાક વિદ્યાર્થી મિત્રો બેઠા છે, અને કેટલાક આપ્તજનો અને કેટલાક નવા મિત્રો. તો એ બધાના સથવારે મારે આજે નવજીવન ટોક્સની આ ઉજ્જવળ પરંપરામાં એના સૌ સંવાહકો જ્યારે બેઠા છે ત્યારે એમને પ્રણામ કરીને આ વાત શરૂ કરવી છે. અમને જેમણે શબ્દના પાઠ ભણાવ્યા છે એવા દર્શનાબેન, એમણે ભણાવતે મને ખબર નથી કે હું ગણવા બેસું તો કદાચ હું ભૂલી જાઉં એટલી વખત રામાયણ અને મહાભારતના ઉદાહરણો આપ્યા છે. એટલે આરંભે એક ક્ષમાયાચના હું કરી લઉં કે દર્શકના દર્શનમાં દર્શનાનું દર્શન પણ જો ભળી જાય તો માફ કરજો, કારણ કે મારા માટે આ બંને દર્શનાબેન મારા સીધા શિક્ષક, અને દર્શક જેવા લોકો બધાના શિક્ષક હોય છે. એટલે કેળવણીનું જેણે તપ્યું છે અને એક યજ્ઞ લઈને બેસી ગયેલો એવો બાપો, એટલે આપણા બધાનો શિક્ષક એવા દર્શક. આ બેની દ્રષ્ટિએ મારે આ અઘરા કહી શકાય એવા ને છતાંય રસ પડે એવા, મજા પડે એવા ને છતાંય હંફાવી દે એવા આ 2 મહાગ્રંથો વિશે વાત માંડવાની છે. એટલે મેં કહ્યું એમ આમાં બધું થોડુંક સેડભેડ થઈ જાય તો માફ કરો. ફરી એકવાર એ પણ મારે કહેવાનું થાય કે ઇતિહાસની કાંઈ ખબર ન હોય. મારી માં કેટલીક વાતો કરતી હોય ને તો એ વાતો હું એટલા વટથી કહું કે જાણે બધું જ મેં જોયું અને બધી જ મને ખબર હોય, પણ એ વાતો આપણને ખબર નથી હોતી, કોઈ કે કહી હોય છે. એટલે અહીંયા આજે જે મારે વાત કરવાની છે એ ઇન્વર્ટેડ કોમામાં કરવાની છે. જેટલું પણ બોલાય એમાંથી ઘણી જગ્યાએ આપણે દર્શક આમ કહે છે એમ બોલાશે, પણ ન બોલાય તો તમે એમ સમજીને ચાલજો કે આ બધું દર્શક બોલે છે. બાકી રમજાનનું તે શું ગજું કે જે આ 2 મહાગ્રંથોને પીને પછી વાત કરે. દર્શક પી ગયા છે. પી જવા માટે 2 શરતો હોય છે. અમૃત પણ પીવાતું હોય છે અને ઝેર પણ પીવું પડતું હોય છે.
એટલે આ બંને કાવ્યોને જેણે પીને પચાવી જાણ્યા છે, નાનું અમથું કઈ ખાઈએ ને બહાર નીકળીને તોય પચતું નથી, એટલે બધા પછી આ સ્પ્રાઇટ કે છે જરા પી લો ને ફલાણું પી લો ને તો જરા ઓડકાર આવી જશે. આને તો આ બંને ગ્રંથોને પચાવ્યા છે અને પછી એ પચાવી લીધાનો જે ઓડકાર છે તે આ બે એ નાનકડા નાનકડા પુસ્તકો છે. તો દર્શક પોતે વલોણું કરી અને માખણ લઈને આપણી સમક્ષ પહોંચ્યા. અને મને આનંદ એ વાતનો છે, આ રૂપકડા બે પુસ્તકોના રૂપમાં નવજીવને આ માખણને ફ્રીજમાં મૂકી દીધું છે. આપણને અત્યારે જ્યારે જે કાંઈ જોઈએ તે ફ્રીજમાંથી લઈને પછી જરાક તાવી લઈએ. એટલે મારું આજનું જે કામ છે તે આ માખણને તાવી અને ઘી કરવાનું છે. પણ એમાંથી જરાક સેમ્પલ માખણ જ લઈ શકાય, કારણ કે માખણનો લોંદો બહુ મોટો છે. પણ મારે એ ધ્યાન રાખવાનું છે કે માખણને જરાક સેજ વધારે તાવી દઈએ તો વાસ આવે, તરત આપણને ખ્યાલ આવે કે ઘી જરાક ચડી ગયું. અને અમે કચ્છીમાં એમાં બાજરાનો લોટ નાખીએ એટલે કટ્ટી થાય, એ ખાવાની બહુ મજા આવે. પણ એ કટ્ટી બળી જાય તો બહુ મજા ના આવે. એટલે એવી જરાક વાસ આવવાની શરૂઆત થાય, તપેલું બળતું દેખાય તો તમારામાંથી કોઈ પણ આંખથી ઈશારો કરજો, એટલે આપણે જરાક ગેસ ધીમો કરી નાખીશું. મહાભારત પરના 3 વ્યાખ્યાનો જે ભાઈએ યાદ કર્યા, નાના ભાઈની સ્મૃતિમાં આયોજિત વ્યાખ્યાન માળામાં આયોજિત થયા. રામાયણ પરના 2 વ્યાખ્યાનો, આની પ્રસ્તાવના તમે વાંચશો તો તમને ખ્યાલ આવશે કે બારડોલી પાસેના રૂવા ગામમાં શ્રી રામજી મંદિરના ઉદ્ઘાટનમાં દર્શકે આ 2 વ્યાખ્યાનો આપ્યા છે. એટલે કાલે ઓચિંતા, હું બારડોલીથી જ આવ્યો આજે અત્યારે, એટલે ઓચિંતા યાદ આવ્યું અને મેં બાને પૂછ્યું કે બા આ રૂવા કેટલું દૂર? તો કે આ રહ્યું, પથ્થરો ફેંકીએ તો પડે તેટલું નજીક. એટલે તરત હું ત્યાં જઈ આવ્યો. અને કમનસીબી એ જુઓ કે ત્યાં હું ગયો ત્યારે મને આસપાસના બાળકો અને બહેનો બહુ જ અચરજથી પૂછવા લાગે કે આ મંદિરમાં તમે શું કામ આવ્યા છો? એમ કોઈ પણ માણસ મંદિરમાં જાય તો દર્શન કરવા તો જઈ શકે ને. અને 2 નાના ભૂલકાઓ જે ત્યાં રમતા હતા એ મને પૂછવા આવ્યા. કાલે મેં એવા કલરનો કુર્તો પહેરેલો, એટલે મને કે તમે અહીંયા પૂજારી તરીકે આવવાના? એટલે મેં બેટા રામના પૂજારી બની શકીએ તો જીવન સાર્થક થઈ જાય, પણ એવી આપણી વિસાત ક્યાં કે આપણે રામના પૂજારી બનીએ. દર્શક આ દર્શન લઈને બેઠા ને એમાં ગીતા, મહાભારતનો જ એક ભાગ એટલે ગીતા વિશેના 7 વ્યાખ્યાનો, એટલે એમ ટોટલ 12 નું ચોખ્ઠું બેઠું. એટલે 12 માસા આપણે ત્યાં ગવાયા હોય અને કેટલું બધું 12 ના સંદર્ભમાં આપણે કહીએ અને એને 1 વર્ષ એક નામ સાથે જોડવાનું, એક વ્યાખ્યાનમાં પૂરું કરવાનું. એટલે કેટલું કપરું થાય, પણ કઈ નહીં, એવું કરવાની આપણે કોશિશ કરીએ. અહીં બેઠેલામાં જો વર્ગીકરણ કરીએ, કોમર્સના કેટલાક મિત્રો મારા છે સાથે, તો 2 વિભાગમાં વર્ગીકરણ થઈ શકે. એક જેણે દર્શકને જોયા છે, સાંભળ્યા છે. બીજા અમારા જેવા કે જેણે દર્શકને જોયા કે સાંભળ્યા નથી, પ્રત્યક્ષ. મારે એમ કહેવું છે કે આ બંને પ્રકારના ઓડિયન્સને આ બંને પુસ્તકોમાં રસ પડશે, કારણ કે જેણે દર્શકને જોયા કે સાંભળ્યા નથી એને જો દર્શકને જોવા કે સાંભળવા હોય કે દર્શક બોલતા હોય તો કેવા લહેકામાં બોલે છે, હું વચ્ચે તમને એનો લહેકો પણ સંભળાવીશ. એટલે દર્શક જેવું તો નહીં બોલાય, પણ કોશિશ કરીશ. અને જેમણે એમને સાંભળ્યા છે, જેમણે એમને જોયા છે, એ લોકોને તો એમને વારંવાર જોવા સાંભળવા ગમે છે. એટલે એ લોકોને પણ આ પુસ્તકમાંથી પસાર થવું ગમશે. એટલે જેને દર્શકને મળવું હોય તે લોકો જતા જતા આ બંને ઉપાડતા જાય, જેથી દર્શકને ભેગા લઈ જવાનું સુખ તમે બધા તરત ગાંઠે બાંધીને નીકળી શકશો. આ પુસ્તકની પ્રસ્તાવનામાં લખાયું છે કે દર્શકે નાના ભાઈ માટેનું જે એમનો ઋણ ભાવ છે એ ઋણ ભાવમાંથી મુક્ત થવા માટે મારા સાહેબના સાહેબ છે, યશવંત શુક્લ સાહેબ, એટલે અમારા ધીરેન્દ્ર મહેતા સાહેબના સાહેબ, એટલે એમણે લખ્યું છે. અને સાચું પણ છે, દર્શક એને ટેકો પણ કરે છે, પુસ્તકમાં લખે પણ છે. પણ મારા જેવા એક નાના છોકરાને એવો વિચાર આવે છે કે આપણે ઋણમાંથી મુક્ત થઈ શકતા હોતા નથી. એટલે દર્શકે શબ્દ પ્રયોગ કર્યો છે, ઋણમાંથી મુક્ત થવાનો પ્રયત્ન કર્યો છે.
ઋણમાંથી આપણે મુક્ત થઈ શકતા નથી. અને નાનાભાઈ જેવાના ઋણમાંથી તો કેવી રીતે મુક્ત થઈ શકાય? મુક્ત થવું ઘણીવાર આપણને ગમતું પણ નથી, બંધાઈ રહેવું ગમે છે. નરસિંહ જેવાને આ પૃથ્વી લોક ઉપર પણ બંધાઈ રહેવું ગમ્યું છે, એટલે એણે હરિના જન તો મુક્તિના માંગે, માંગે જન્મો જન્મ અવતાર, નિત્ય સેવા નિત્ય કીર્તન, નિરખવા નંદકુમાર. એમ કેમ કહ્યું? કારણ કે કેટલાક જણ સાથે આપણે બંધાઈ રહેવું ગમે. વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવું, કેમ? તો કે ત્યાં બંધાઈ રહેવું ગમે છે. એમ દર્શકને પણ જેમની સાથે બંધાઈ રહેવું ગમે એવા નાના ભાઈ. અને કદાચ મને એમ થાય કે જેમણે એમને સેવ્યા છે એમાંથી આ એક પ્રતિભા એવી હતી કે કદાચ એમણે જે કામ કર્યું એના વિશે મહાભારત રામાયણને એમણે જે રીતે જોઈ એના કરતા પણ ક્યાંક જુદી અને છતાં વિશિષ્ટ એવી રીતે જે જોઈ શકે એમ કરીને દર્શકે આ બંને પુસ્તકોને જોયા છે. ખાસ કરીને મહાભારતના સંદર્ભમાં એમણે નાનાભાઈની સ્મૃતિ વ્યાખ્યાનમાળામાં વ્યાખ્યાન આપ્યા છે. પણ મારે એ પણ તમને કહેવું છે કે દર્શકને આ બંને ગ્રંથના રચયિતા પ્રત્યે જે ભારોભાર અહોભાવ છે, આ અહોભાવને વ્યક્ત કરવા માટે પણ કદાચ દર્શકે આ વ્યાખ્યાનો આપ્યા છે અને આ વાત કરી છે અને પછીથી એના પુસ્તકો થયા છે. આ પુસ્તકની પ્રસ્તાવનામાં એવું લખે છે કે દર્શક સર્જકત્વની ભાંજગઢમાં બહુ પડ્યા નથી. એટલે કે મહાભારતનું સર્જકત્વ બરાબર વ્યાસનું ખરું કે કેટલું ક્ષેપક કે કેટલું આ કે એની ઐતિહાસિકતા, અને પછી બહુ મજાનો શબ્દ મૂકે છે અને તેઓ લખે છે કે દર્શકને તેમને ટપ ટપ કરતા મમ્મમમાં વધારે રસ. મારે એમાં જરા શબ્દ ઉમેરવો છે કે લગભગ ને ટપ ટપ કરતા ટપાટપીમાં બહુ રસ હોય છે. એવી ટપાટપી ઉપર આવી જઈએ આપણે કે આપણને એમ થાય કે આ સાહિત્ય જગતની વાતો કરવા આપણે બધા ભેગા થયા છીએ. અને મારે બહુ જ વિનમ્ર ભાવે યુવા પેઢીના એક પ્રતિનિધિ તરીકે એ પણ કહેવું છે કે ઘણી સાહિત્યિક સભાઓમાં અમે સર્જકોને એવી ટપાટપી કરતા, વિવેચકોને ટપાટપી કરતા જોયા કે આપણને એમ થાય કે ના રે ના, આવું હોય તો આપણે કઈ આ ફિલ્ડમાં જવું. એટલે અમારા બેને અમને પહેલેથી જ જાગૃત કરી દીધેલા અને અમને એમ કહેવાનું કે સર્જકને વાંચવાના, બહુ પાસે નહીં જવાનું. પણ આ સર્જક દર્શક કે જેની પાસે જવું પણ ગમે, એટલે મમ્મમમાં ભાઈ મજા લઈ લે ને બાકીનું બધું પછી જોયું જશે એમ. એટલે જેને મમ્મમમાં રસ છે એવા દર્શકને આ બે પુસ્તકોનું મમ્મમ જે પીરસ્યું છે, એટલે મને આનંદ એ વાતનો છે કે જેને મમ્મમમાં રસ હોય એવા યુવાનિયાઓ પણ અહીંયા ઘણા છે. એટલે આપણે આ મમ્મમ જરાક કરીએ. પહેલા કાળની દ્રષ્ટિએ પણ રામાયણનો નંબર આવે એટલે પહેલા થોડી એની વાત અને પછી મહાભારતના મર્મની વાત. બંનેમાં એક શબ્દ કોમન છે, રામાયણનો મર્મ અને મહાભારતનો મર્મ. આપણા વિદ્યાર્થી મિત્રોને બિચારાને નાના હોય ત્યારથી આ પૂછાવતું આવે, इस कहानी से क्या सीख मिलती है, ત્યાંથી શરૂ થાય અને મોટા થાય એટલે એ શબ્દ જરાક મર્મમાં ફેરવાય. બાકી પૂછાતા આ જ આવે, આમાં શું છે, શું છે, શું આનું અર્થ શું આમાં. અને સૌથી અઘરો ને કંટાળાજનક પ્રશ્ન તો કે આમાં કવિ કેવા શું માંગે. કવિને કાંઈ નથી કેવું. કેવું હોય તો તને શું કામ કે, પેલો તો એ પ્રશ્ન. કાંઈ નથી કેવું. વ્યાસ અને વાલ્મીકીને તને શું કામ કેવું હોય, પેલો એ પ્રશ્ન. હુ આર યુ. એને જે કહેવું છે એ તો પોતાની જાતને કહેવું છે. એટલે કેટલાકે તો કહ્યું કે મહાભારત એ ભારતીય સાહિત્યની પહેલી આત્મકથા છે. કારણ કે વ્યાસ પોતે એના સર્જક તો છે, પણ પોતે એના પાત્ર પણ, પોતે જે જોયું છે, જાણ્યું છે, અનુભવ્યું છે, અને એના દ્રષ્ટા એક ક્ષણના એ દ્રષ્ટા. આમ તો કવિ માત્ર એ બધાનો દ્રષ્ટા હોય છે, સ્રષ્ટા પણ, એટલે આપણે એને કહીએ છીએ જુદી રીતે. પણ આ બે વ્યાખ્યાનોના સંદર્ભમાં પહેલા વાત માંડીએ અને પછી દર્શકની જે વૃત્તિ છે એની એક સેકન્ડમાં વાત કરીને પછી હું આ વિષય ઉપર જાઉં. આપણે ત્યાં બે વૃત્તિઓ કામ કરતી હોય છે, એક ઘઉં વૃત્તિ ને બીજી કાંકરા વૃત્તિ. ગામડાના લોકોને તરત પકડાય. હવે સીઝન પણ આવશે, શિયાળો પૂરો થાય ને એટલે અમારી બહેનો ઘઉં વીણવા બેસે, એટલે કે સાફ કરવા બેસે.
એ ઘઉં વીણવા એવો શબ્દ જ, કારણ કે વીણવા તો કાંકરા બેસે છે, પણ શબ્દ એવો વાપર્યો કે ઘઉં વીણવા બેઠા, કારણ કે એને ઘઉંમાં રસ. પણ હવેનો જે સમય જે ચાલી રહ્યો છે, એને આમ તો યુગોથી ચાલતો જ આવ્યો છે, અત્યારે થોડું વધ્યો છે, તે કાંકરા વીણવાનો સમય છે. ગાંધીજીની આત્મકથા પણ આપણે એટલા માટે વાંચીએ કે એમાં ગાંધીજીએ ક્યારેક ક્યારેક કેટલી ભૂલો કરી એની પોતે જ કબૂલાત કરતો હોય તો આપણને તો મજા પડી જાય ને, પછી લ્યો આ ગાંધીજીના જ બોલ એમ કરીને આપણે એની રજૂઆત કરીએ. પાના નંબર ફલાણા, ગાંધીજીએ આમ કહ્યું કે મેં આ ચોરી કરી. પાના નંબર ફલાણા, એમાં એમણે માંસ ખાધાનો સ્વીકાર કર્યો. પાના નંબર ફલાણામાં આવા કુવિચાર મને આવતા હતા તે લખ્યું. જુઓ આ શબ્દો. પણ આ માણસ પ્રસ્તાવનામાં એમ નોંધે કે મારે જે કરવો હતો તે તો આત્મ સાક્ષાત્કાર, એમાં હરામ રસ પડે. તો આ બે વૃત્તિઓમાંથી દર્શકની જે વૃત્તિ છે, આમ તો કોઈ પણ વિવેચકની વૃત્તિ નિરક્ષીર વિવેકની હોય, એટલે ઘઉં કાંકરા બેય જાણે છે કે ઘઉં કયા છે અને કાંકરા કયા છે. બંનેને જુદા પણ પાડી શકે છે, પણ એને જે પીરસવું છે, એને જે દળીને બધાને ખવડાવવું છે, ફુલકા રોટલી, તે તો ઘઉંની ખવડાવી છે. લોકવન ઘઉં એ લોકોએ શોધેલા ને, એટલે એવા ઘઉંની ફુલકા રોટલીઓ લઈને ઘરમાં ગરમ પીરસતા જાય દર્શક દાદાને, આપણે ખાતા જઈએ. એવો અનુભવ તમે આ બે ચોપડીઓમાંથી પસાર થશો ત્યારે તમને લાગશે. શિયાળો છે એટલે લઈ જજો, ભૂખ પણ વધારે લાગશે અને ખાવાની પણ મજા પડશે. આ ચોપડીઓમાંથી હવે પહેલી ચોપડી રામાયણનો મર્મ. દર્શક બંને પુસ્તકોના સંદર્ભમાં એક કોમન વાત કરે છે, અને આમ ટાગોર પણ એ વાત કરે છે, એટલે વારંવાર દર્શક ટાગોરને ટાંક્યા કરે છે. દર્શકની વાતોમાં ટાગોર સૌથી વધારે આવ્યા છે, અને બીજું ઇતિહાસ સૌથી વધારે આવ્યો છે. ત્રીજો ગાંધી બાપો સૌથી વધારે આવ્યા છે. પ્રત્યક્ષ કે રામાયણનો મર્મ મેં આખી વાંચી સાહેબ ત્યારે મને એમ જ લાગ્યું કે આ ગાંધીજીનું જ એક બીજું રૂપ કદાચ આ ચોપડીને મૂલવી રહ્યું હોય ને લખી, અને કદાચ ગાંધીજી લખે તો ન લખી શકે, કારણ કે એના નામે કેટલીક વાતો જે ચડી છે એને એમ થાય કે હું ક્યાં કહું. એ બધી વાતોને દર્શક બરાબર ન્યાય આપીને લખી શક્યા છે. એની વાત ઉપર હું આવું ત્યારે તમને કહું. પણ આ દર્શક લખે છે કે આ બંને કથાઓ કુટુંબ કથાઓ છે. તમે જુઓ કે વસુધૈવ કુટુંબકમ એવું આપણું સૂત્ર, અને આપણા ભારતીય સાહિત્યએ આ બે કુટુંબ કથાઓ આપીને આપણા કુટુંબનો વિસ્તાર કેમ કરવો એની બહુ જ સરસ, અથવા તો કુટુંબ હોય તો કેવું હોય અને કેવું હોવું જોઈએ, છે કેવું, અને એને કેવી રીતે આ દિશામાં લઈ જઈ શકાય, આ બધું જ દર્શક કે છે તેમ ફરી પાછું આ બે સર્જકોએ આપણી સમક્ષ મૂકી આપ્યું છે. એટલે દર્શક માર્મિક રીતે કહે છે કે મનુષ્યમાં દૈવી અંશો છે, જરૂર છે, પણ એ જરૂરી નથી કે દૈવી અંશો બહાર આવે. કેટલાકમાં રામ બહાર આવે છે અને કેટલાકમાં રાવણ બહાર આવે છે. કુદરત એવી છે કે એને તમને બંનેને વિકસવાની, ખીલવવાની કે મારી નાખવાની શક્યતાઓ તમને જ આપી છે, કે તમે રામને મોટો કરી શકો અને રાવણને પણ મોટો કરી શકો. રામને તમારી અંદર મારી દઈ શકો, રાવણને મારી દઈ શકો. રાવણને આપણે બાળી તો દઈએ છીએ, પણ ભીતર એને મારવાનું ખબર નહીં આપણે કરી શકીએ છીએ કે કેમ, એ પ્રશ્ન છે. તો રામ રાવણ બંનેની શક્યતાઓ લઈને બેઠેલા માણસને ઢંઢોળવા આ સર્જક બેઠા છે. અને તમે જુઓ કે ઉદ્ઘાટન પ્રસંગે એ આદિત્ય થવાની લખે છે, આદિત્ય થવાની આટલી શક્યતા વાળા મનુષ્યની કેળવણીની, સંસ્કારની, પુરુષાર્થના ઉદ્ઘાટનની કોઈ વ્યવસ્થા કરી છે ખરી? મંદિરનું તો ઉદ્ઘાટન કર્યું, પણ આ અંદરના આદિત્યની, એના ઉદ્ઘાટનની કોઈ વ્યવસ્થા કરી? એના વિશે ક્યારે વિચાર્યું અને એનું કામ કઈ કર્યું? એટલે દર્શકને જે રસ છે તે મંદિરના ઉદ્ઘાટન કરતા અંદરના ઉદ્ઘાટનમાં રસ છે. તારો ભીતર જો ઉજળું થાય, એમાં જો ઉદ્ઘાટન થાય, તો તારા આ મંદિરના કે XYZ જેના પણ ઉદ્ઘાટન તું કરવા આવ્યો છે ભાઈ, તે ઉદ્ઘાટન સાર્થક થાય, એવું દર્શકને કહેવું છે. એટલે મંદિરના દ્વારોદ્ઘાટન કરતા દર્શકને વધારે રસ છે માનવ મંદિરના
હૃદયના દ્વારોદ્ઘાટનમાં. એટલે એ દ્વારોદ્ઘાટન માટે બોલ્યા અને આ બે નાનકડી પુસ્તિકાઓ આપણને મળી. આ એક નાનકડી, આ જરાક એનાથી મોટી. આ બંને મહાકાવ્યોના સર્જક, મેં કહ્યું એમ, આ પાત્રો તો છે જ, પણ એને સમકાલીન છે. એટલે લખે છે દર્શક બહુ જ સરસ રીતે કે આપણા બે મહાકાવ્યો કેટલીય વિગતોમાં ફર્સ્ટ હેન્ડ રિપોર્ટિંગ છે. પહેલી વખત આમ જોઈને જે આંખે દેખો અહેવાલ લખતા હોય રિપોર્ટર, નવજીવન પણ રિપોર્ટિંગનું કામ કર્યું છે. એટલે એની સામે આ બે રિપોર્ટ રજૂ થઈ રહ્યા છે, જેના રિપોર્ટર છે વ્યાસ અને વાલ્મીકી. વાલ્મીકી રામાયણના સંદર્ભમાં કવિની ઈચ્છા પોતાના સમકાલીન, એટલે એમણે સાંપ્રત શબ્દ મૂક્યો છે અને એ કહે છે કે રામને અહીંયા કોઈ અવતાર પુરુષ તરીકે વાલ્મીકી જોતા નથી. બેમાં ફરક આ છે, બે વ્યાખ્યાનો છે. પહેલું વ્યાખ્યાન તે વાલ્મીકીકૃત રામાયણ વિશેનું અને બીજું વ્યાખ્યાન તે તુલસીકૃત રામાયણ વિશે. પહેલા વ્યાખ્યાનમાં બહુ જ માર્મિક રીતે એમણે વાલ્મીકીકૃત રામાયણના રહસ્યો કેટલાક ઉગાડ્યા છે. મારે તો તમારી સમક્ષ એના કેટલાક છાંટણા જ મૂકવા છે. એટલે એ કહે છે કે વાલ્મીકીને આકાશના દેવોમાં રસ નથી. એ ઈચ્છત તો કોઈ એવા મોટા દેવની કથા લખી શકે, પણ જે નર શ્રેષ્ઠ છે અને એને જે અપેક્ષા રાખી છે કે આવો હોય આવો હોય આવો હોય મારી કવિતાનો નાયક, અને એવા નાયકની કથા એટલે રામાયણ છે. જુઓ, વનવાસને દર્શક નોંધે છે કે વનવાસને સુવાસમાં ફેલાવવાની ક્ષમતા ધરાવનારની કથા કરવામાં સર્જકને વધારે રસ, કે જેને મળે વનવાસ પણ તેમ છતાં અવતાર પુરુષ રામની અહીંયા વાત નથી. જેને વનવાસ મળ્યો છે અને છતાં એને સુવાસમાં ફેરવવાની ક્ષમતા જે ધરાવે છે, એવા રામચંદ્રજીના મંદિરની ઉદ્ઘાટન નિમિત્તે એની વાત કરતા એમ કહે છે કે આમાં રસ છે. એટલે મનુષ્યત્વની વાત કરી. મનુષ્યત્વની વાત કરતા એમ કહે છે કે રાવણની ઉન્મત્ત સત્તા, એનો ત્રાસ, આ ત્રાસ સામે એની જે વૃત્તિ છે, ત્રાસ આપવાની વૃત્તિ, એ વૃત્તિ ક્યાં સુધી વિસ્તરે છે અને એનું પતન, એની વૃત્તિ જ એનું પતનનું કારણ બને છે એમ નોંધે છે. એટલે રામે કઈ રાવણને માર્યા એમ આપણે કહીએ તો એ કદાચ ખોટું વિધાન થાય. રાવણે જ રાવણને માર્યો. આપણે જ્યારે એવા કોઈ માર્ગે જઈએ છીએ તેને પછી આપણો નાશ થાય છે અને આપણે એમ કહીએ કે ઈશ્વરે મને આની સજા આપી, એકચ્યુઅલી આપણે જ આપણી સજાનો પાયો પોતે જ ખોદતા હોઈએ છીએ. એટલે દર્શક રાવણના મૃત્યુ માટે રામને જવાબદાર ગણતા નથી, રાવણને પોતાને જ ગણે છે અને આપણને પણ ચેતવે છે. આમ તો બહુ ઇતિહાસના માણસ તરીકે વારંવાર ઇતિહાસના સંદર્ભોને જોડતા જાય છે અને કહેતા પણ જાય છે, અફસોસ પણ વ્યક્ત કરતા જાય છે, જે અફસોસ ઉમાશંકરે પણ વ્યક્ત કર્યો છે. અહો જનાની ચેલી યુદ્ધ શ્રદ્ધા. આ લોકોની યુદ્ધની શ્રદ્ધા ખબર નહીં ક્યારે પૂરી થશે, આમ મટી જશે. બહુ શ્રદ્ધા ભાઈ, આટલા યુદ્ધો થયા અને એકેય યુદ્ધમાં કલ્યાણ ન થયું, છતાં પણ લોકોની યુદ્ધ પરની શ્રદ્ધા જતી નથી. આ વાત નો કવિને વાંધો તો છે, પણ એને વાંધો વ્યક્ત કરવાની રીત જુદી છે. અહીંયા રામ અવતારનો હેતુ કવિ દર્શક એમ કહે છે, એક ઉન્મત્ત સત્તાની સામે સ્વસ્થ બળને જન્મ આપવો તે છે અને આ સ્વસ્થ બળ તે રામ છે. રામાયણને જોવાની દર્શકની દ્રષ્ટિ છે એ જુઓ કેવી છે. એ કહે છે કે ભગવત શક્તિનો ત્યારે અવતાર થાય છે જ્યારે રાજકુમારો રાજમહેલ છોડીને વનમાં દુર્બળો સાથે દોસ્તી બાંધે. ફરીથી રિપીટ કરું છું. વાલ્મીકી રામાયણ માટે દર્શક લખે છે કે ભગવત શક્તિનો અવતાર ક્યારે થાય? જ્યારે રાજકુમારો રાજમહેલ છોડીને દુર્બળો સાથે દોસ્તી બાંધે છે. તમને બાહુબલી જુદી રીતે યાદ આવતા હશે યુવાન મિત્રોને. અને ઉદાહરણ પોતાના નજીકના કાળનું આપે છે અને આપતા કહે છે કે જ્યારે મહાત્મા ગાંધીએ બેરિસ્ટરી છોડી અને આફ્રિકામાં જે બિચારા દિન દુખી હતા તેને પોતાના બાંધવો બનાવવા તેઓ બહાર નીકળ્યા, તે દાડે ભગવત અવતાર શરૂ થયો.
તમે જુઓ, રામને એ વર્તમાન સાથે જોડતા જાય છે, રામને એ સાંપ્રત સાથે જોડતા જાય છે, અને આ કથાના પાત્રો ભલે એ સમયના હોય પણ એની ઘટનાઓ આજે પણ જુદી રીતે ચાલી રહી છે એમ જોડતા જોડતા દર્શક આગળ વધે છે. અને બંને મહાકાવ્યોને આકંઠ પાન કરી ચૂકેલા આ સર્જક લખે છે કે મહાભારત આ ખાસ દર્શકનું દર્શન અહીંયા પ્રગટ્યું છે કે મહાભારત એ પડતી સંસ્કૃતિનું વર્ણન કે કથા છે, અને એ અધપતિત થઈ જતી સંસ્કૃતિનું બયાન છે, જ્યારે રામાયણ એ ઉત્કર્ષ કરનારી ભારતીય સંસ્કૃતિનું લક્ષણ છે. અને એ નોંધે છે, એનું ઉદાહરણ આપતા કે રાજવી સત્તા પર અકિંચન લોકાભિમુખ બ્રહ્મ સત્તાનું વર્ચસ્વ હોય, અને પોતાની સ્ટાઇલમાં મારે એમના શબ્દો જ કેટલાક વાંચવા છે એટલે હું એના આધારે જ વાત કરીશ કે એ લખે છે પોતાની દર્શકીય સ્ટાઇલમાં કે વિશ્વામિત્ર આવીને દશરથ પાસેથી એના દીકરા માંગે તો એમણે જે રીતે માંગ્યા હોય તે રીતે, પણ દર્શક બોલે તો કેવી રીતે બોલે જોજો. વિશ્વામિત્ર જઈને કહે કે તારે તારા બે દીકરાઓને મારા યજ્ઞનું રક્ષણ કરવા મોકલવા પડશે, તારે તારા બે દીકરાઓને મારા યજ્ઞનું રક્ષણ કરવા મોકલવા પડશે, આપવા પડશે. તો દશરથ આપી દે, એ તો બરાબર. અને પણ મહાભારતમાં વ્યાસજી હાથ ઊંચા 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 કરી કરીને એમ કે ભાઈ લડો માં, વળી રિપીટ કરે, એ ભાઈ લડો માં. આ દર્શક બોલે છે, જોજો. તો દુર્યોધન શું કે, હવે તમે ઘરડા થયા, હવે તમે ઘરડા થયા, જાઓ ને તમે વનમાં, શા માટે નકામાં કચકચ કરો છો? જુઓ, જે પ્રેમાનંદે આપણી કથાઓનું એ સમયે ગુજરાતીકરણ કર્યું તેમ આ જરા જુદા પ્રકારનું ગુજરાતીકરણ અને સૌરાષ્ટ્રીકરણ એવું પણ તમે કહી શકો. એટલે શા માટે નકામાં કચકચ કરો છો? આ કઈ તમારું કામ છે? બાવા બન્યા તો જાઓ, જે કરવું હોય તે કરો, આમાં શું કામ પડો છો? હું ધર્મ અધર્મ બધું જાણું છું, મારી પાસે આ પારાયણ કરવાની જરૂર નથી. એટલે જેણે જો આ અધપતન શરૂ થયું અને જેણે આવા અકિંચન સાધુની વાત માની, એમ ભલે ત્યારે રામને તો ત્યારે કઈ આવડતું નથી, હજી તો ટાબરા છે, મારવાડી ભાષામાં કહીએ તો સાવ નાના નાના છે, ત્યારે પણ દશરથે મોકલ્યા છે. અને આટલું બધું સમજનાર જાણનાર દુર્યોધનની વાત તો હું પછી એની વાત ઉપર આવું છું ત્યારે કરું છું, પણ એ દુર્યોધને અધોપતનની દિશામાં જઈ રહેલા દુર્યોધને, એટલે આખી સંસ્કૃતિ એ જ્યારે નાયક અધોપતનની દિશામાં જાય છે ત્યારે આખી સંસ્કૃતિ અધોપતનની દિશામાં જાય છે એમ દર્શકને કહેવું છે. એટલે મહાભારતમાં સાંસ્કૃતિક પતન આગળ વધે છે કારણ કે ત્યાં કોઈ ડાયા માણસનું માનતું નથી એમ દર્શક નોંધે છે. જ્યાં જ્યાં ડાયા માણસનું માનવામાં ન આવે ત્યાં શું થાય તમારે જો જોવું હોય તો આ જોઈ લો, અને તમારી આસપાસ જોશો તો આવું જ થતું હશે. દર્શક તમને મહાભારતથી તમારા સાવ ઘરના આજુબાજુના પડોશી સુધી લઈ આવે, તમારા ગામડા સુધી લઈ આવે, ખેતર સુધી લઈ આવે, વાડી સુધી લઈ આવે, અને તમને મહાભારતનું દર્શન તમારા વાડી ખેતરમાં થતા ખેલ, થતા કામ, આ અડોશ પડોશમાં થતી ચર્ચાઓ એની સાથે જોડી આપીને એકદમ તમને આમ જાણે શીરો ખવડાવતા હોય એમ કહી દે. એટલે કળિયુગ ને સતયુગની વ્યાખ્યા આપે છે. જુઓ દર્શક, કોને કહેવાય કળિયુગ? એટલે કે છે કે જેમાં ડાયા, સજ્જન, સુશીલ લોકોનું ચાલે તે સતયુગ, અને જેમાં એમનું ન ચાલે તે કળિયુગ. આ બે ફરક છે. જ્યાં ચાલ્યું ત્યાં આજે પણ સતયુગ એક ખૂણામાં પ્રવર્તી શકે, અને કળિયુગ ત્યારે પણ હતો, એવું નથી ત્યારે કળિયુગ નહોતો. ડાયા લોકોનું ન માને ત્યારે તમામ કાળે કળિયુગ. એટલે કેવા રામચંદ્રજી પર દર્શક હોવારી ગયા છે એ પણ મારે તમને થોડા ઉદાહરણો આપવા છે. એ કે છે, જે પિતાને એમ કહે છે કે કૈકેયીને તમે કહ્યું હતું ને કે તમે જે વચન માંગશો તે હું આપીશ. આ કથાઓ મારે કઈ કરવું નથી, પણ દર્શક જે કે છે, દર્શકનું દર્શન જે પકડાયું છે, બરાબરનું નોંધાયું છે અહીંયા, તે આપણે પકડીને જોવું છે કે ક્યાં દર્શકે શું પકડ્યું.
ના પાડતા હોય પિતા કે ના મારે તું ન જવાનું, તો કે તમે ના પાડશો ને તોય હું જઈશ, કારણ કે પિતાનું વચન પુત્રએ પાડવું પડે. તમે ગુજરી જશો તોય હું જઈશ, અને કારણ કે તમે એમને જે માંગીશ તે આપીશ. અમારે ત્યાં ઇસ્લામમાં દુઆ કરવામાં આવે ને, તો સાહેબ એવી દુઆ કરવામાં આવે કે અલ્લાહ તમારી તમામ નેક મુરાદ પૂરી કરે. જે તે વાતો બીજું કાંઈ પણ માંગી લઈએ આપણે, એટલે એમ કહેવામાં આવે કે તમારે અલ્લાહ તમારી તમામ નેક મુરાદ પૂરી કરે. નહીતર તો પછી તમને ખબર છે આપણને શું શું માંગતા આવડે છે કે મારા કરતા જો આને ડબલ મળતું હોય એવી કથાઓ પણ આપણે ત્યાં છે. અમારે ત્યાં કેવું નથી, પણ જો આ કે છે તમે બંધાયા છો અને બાપનું ઋણ અદા મારે કરવાનું છે. એટલે હવે જોજો, એટલું કહીને કૌશલ્યા પાસે જાય છે અને હર્ષથી વધાવતી માં, એને તો ખબર નથી હજી વાતની, એટલે હર્ષથી એકદમ વધાવે છે કે ચાલો ફળાહાર કરી લો, આજે તમારે રાજગાદી ઉપર બેસવાનું છે. ત્યારે દર્શકે જે ઝીણું પકડ્યું છે તે આ, આમ કવિ છે ને પણ કવિની નજર પકડે ને એટલું ઝીણું દર્શકે પકડ્યું. હું તમને એના ઉદાહરણ પણ આગળ કહું. એટલે એની માની મનોદશા ત્યારે સમજે જ, હવે સીધો ઝટકો આપે એટલે દર્શક જુઓ શબ્દ વાપરે છે, કેમ બોલવું તે કોઈ રામચંદ્રજી પાસેથી શીખે. કેમ બોલાય? સામેવાળાની અકળામણ ઓછી થાય એમ બોલાય. સામેવાળાની અકળામણ ઓછી. હવે કેવું છે એ બહુ ખતરનાક છે. એટલે જુઓ, વનવાસ મળ્યું છે તે રામચંદ્રજી કેમ છે? એટલે કે છે પિતાએ રાજ આપ્યું છે. હા, મને પિતાએ રાજ આપ્યું છે, વનનું રાજ આપ્યું છે. રાજ લઈ લીધું છે એવો તો પ્રશ્ન જ ઉભો નથી થતો. પિતાએ મને રાજ આપ્યું છે. શેનું રાજ આપ્યું છે? વનનું રાજ. અને જુઓ, રામની વિધાયકતા જે છે, પોઝિટિવિટી, અત્યારના સમયમાં આપણે જે કહીએ છીએ, કેટલો પોઝિટિવ અને વિધાયક આપણો આ નાયક છે, એ દર્શકને વધુ જે સ્પર્શ્યું છે. એટલે કૈકેયીને પગે લાગવા જાય છે અને ત્યારે જે નોંધે છે તે હું કહું. શું કે છે કૈકેયીને રામ? માતાજી, તમે તો મને વનમાં જવાની આજ્ઞા કરી, માત્ર મારી જાતનું રક્ષણ કરવાનું સોંપ્યું, પણ પોતાના દીકરાને માથે તમે આખી પૃથ્વી સાચવવાની જવાબદારી સોંપી. વિચાર કરું છું કે એ બેમાં કયું સહેલું કામ છે. ત્યારે લાગે છે કે હે માતા, હવે અંડરલાઈન કરજો, હે માતા, જો પક્ષપાત કર્યો હોય તો તે મારી તરફ કર્યો છે. જો પક્ષપાત કર્યો હોય તો તે મારી તરફ પક્ષપાત કર્યો છે. અને દર્શક એમ નોંધે છે કે વનવાસથી પાછા ફરીને ભરત અને શત્રુઘ્નને તો એ મળવા પણ પહેલા ત્યાં કૈકેયીને ગયા છે, પણ એમ કહે છે ભરત અને શત્રુઘ્નને બરાબર જાણે છે એના ભાઈ તરીકે. એટલે કહે છે કે જો આવા વ્યવહારને કારણે માતા તરફનો તમારો વ્યવહાર સહેજ પણ બદલાવવો જોઈએ નહીં. દર્શકને રામચંદ્રજીના આ લક્ષણોમાં રસ છે, એવા લક્ષણો કે જે મનુષ્યને દેવત્વ તરફ લઈ જાય, એના મનુષ્યત્વમાંથી દેવત્વ. આ લક્ષણો એના નર શ્રેષ્ઠને દેવત્વ તરફ લઈ ગયા છે, અને કોઈ પણ માણસ જો એને અર્જિત કરે તો એને પણ એ દેવત્વ તરફ લઈ જાય એમ દર્શકનું માનવું છે. એટલે રામત્વ, દેવત્વ એ રામનો ઈજારો નથી. આપણે એ અર્જિત કરવા શાને ન મથીએ એમ દર્શક જરાક ઢંઢોળીને આપણને કહે છે. એટલે કમનસીબ એ છે કે એનો જય જયકાર કરવામાં આપણને જેટલો રસ છે, એટલો એના ગુણને અર્જિત કરવામાં આપણને રસ નથી, બલકે સાવ આપણે એમાં મોડા પડ્યા છે. અને એનું કારણ પણ છે, કારણ કે અઘરું છે. આપણે હંમેશા સહેલા કામો પસંદ કર્યા છે, અને જેટલા પસંદ કર્યા છે એમાં જરાક ફેર વિચાર કરીને જોશો તો તમને લાગશે ઇટ ઇઝ વેરી ઇઝી ટુ ડુ. બહુ જ સહેલા છે. ખસી જવું અઘરું છે. કૃષ્ણ પાસેથી શીખો જો શીખવું હોય તો, રામચંદ્રજી પાસેથી શીખો જો શીખવું હોય તો. અને તે આપણે આપણી ખુરશીએ કોઈને ખસીને આપી શકીએ એમ નથી. એમાં રૂમાલ રાખીને ભાડી લઈએ છીએ કે અમારી. તો અને પછી આપણે રામની વાતો
આમ વિદ્વત્તાપૂર્ણ કરવા માટે આમ પ્રેરિત થઈએ, સાંભળવા પ્રેરિત થઈએ અને પોતાની જાતને એક જુદા પ્રકારના નશામાં રાખીએ. આ એક નશો છે. સાહિત્ય, ભાષા, આ બધું મને આવડે છે એનો એક નશો છે. આ બધી મને ખબર છે અને હું તો એને એવી રીતે જોઈ શકું છું કે વાત ના પૂછો, એનો પણ એક નશો છે. અને કરવામાં ઝીરો હોવી જોઈએ, એક ટકો પણ આચરણ ન હોય અને વાતો એટલી મોટી આપણે કરીએ એટલે એવા પાંડિત્યથી દર્શક આપણને સાવધાન કરે છે. અને દર્શકને જે લઈ જવા છે પોતાના ભાવકને, તે આ દિશામાં છે. એટલે એમના વ્યાખ્યાનમાં રામાયણની કથામાં રામચંદ્રજીના ગુણ ગાવા કરતા એને રસ એમાં છે. એ તો થઈ ગયો ને, એના તો જય જયકાર થયા જ કરે. તારો ક્યારે થશે જય જયકાર? એ જય મનુષ્યત્વના જય જયકારમાં દર્શકને રસ છે. દર્શક મનુષ્યત્વના ઉપાસક સર્જક છે અને એનું ઉત્થાન એ ઉત્તિષ્ઠ થાય, જાગૃત થાય, વિકસિત થાય, એમાં દર્શકને રસ છે. એટલે આવું તો ભગવત પુરુષો કરી શકે, આપણે કરી શકીએ નહીં. એમ કરીને આપણે બધું એના માથે મૂકી દીધું અને આપણે નચીન થઈને સૂઈ ગયા. એમાં દર્શક આપણને જગાડે છે કે નહીં, ભગવત પુરુષો કરી શકે તો તું પણ કરી શકે. અરે થોડા ઘણા અંશે તો કર. એમ કરીને દર્શક જગાડવાનું કામ કરે છે, વાળવાનું કામ કરે છે. એટલે આ વ્યાખ્યાનો એ કાંતા સંમિત ઉપદેશ, પ્રેરણાના પિયુષ જુદી જુદી રીતે આપણને દર્શક પાતા જાય છે. હવે જોજો, ભરત જેવા ભાઈથી રામ કેવા અભિભૂત થયા છે એની વાત કરે છે. અને એ ભરત કે જે ભરત રામ જેવો જ વનવાસ, દર્શક તો જગ્યાએ નોંધે છે કે ક્યાંક રામ જેવા નાયકને ઝાંખા પાડી દે તેવા ભરત છે. વાલ્મીકી ના રામ અને ભરત અને તુલસીના રામ અને ભરતમાં ફરક છે. કારણ કે ત્યાં તો એને અવતાર પુરુષ બતાવ્યા, સમય પણ જુદો છે. એની વાત ઉપર હું પાછળ આવું છું, પણ સમય પણ જુદો છે. પણ હનુમાનને જ્યારે પોતે લંકા જીતીને પાછા જાય છે ત્યારે હનુમાનને કહે છે રામ કે તું જઈને જલ્દી ભરતને સમાચાર આપ. પણ તું સમાચાર આપે ને ત્યારે જરાક એનો ચહેરો જોજે. ઘણીવાર જ્ઞાની લોકો બોલે નહીં, પણ જો એના ચહેરા ઉપર તને એવા સ્થળ દેખાય કે ઓ આ ક્યાં પાછા આવ્યા. આવું બોલતા નથી દર્શક, આ તો હું મારું બોલું છું. પણ જો તને જરા જુદા પ્રકારના સ્થળ દેખાય તો તું મને કહી દેજે, હું પાછો અહીંયા રહી જઈશ. આપણે અયોધ્યાના રાજમાં રસ નથી, ભલે ભરત કરતા. એટલે ચહેરો વાંચવાની કળા શીખવતો આ ભગવાન છે. આપણે આ કળા શીખવામાં જરાક માઠા પડ્યા છે. ભાઈ બહેન, મા બાપ, સગા વાલા, મિત્રો, એના ચહેરા વાંચી શકીએ આપણે. દર્શક આપણને ત્યાં લઈ જાય છે કે જેમ હનુમાનને એમણે કહ્યું કે તું આનો ચહેરો વાંચે, એમ આપણને દર્શક ચહેરો વાંચવાની કળા શીખવે અને એથી ઘરમાં ક્લેશ ન થાય. જો ચહેરો વાંચતા આવડે તો ખબર પડે કે આજે આ બોસની વર્ડ ખાઈને આવ્યો છે, એને કાંઈ ન કહેવાય, ભલે બિચારો ઝઘડા કરતો, રાડારાડ ભલે કરે, એનો બોસ નક્કી એને વઢ્યો હશે. અથવા આજે ઉદાસ છે, લાવ જરા ચા પીવડાવું. આ ચહેરો વાંચતા આવડતું હોત તો આ થાય. દર્શક નું શિક્ષણ, દર્શકની કેળવણી તે આ છે. દર્શકનું એક કારણ કે આમ નક્ષિક શિક્ષક છે એટલે એનું એક વાક્ય શિક્ષણ માટે જ કામ કરે છે. તમે જુઓ, એટલે હનુમાન ને મળે છે રામ, બહુ જ કેવા હનુમાન, કેવા સુગ્રીવ, સીતાનું સત એક એ છે. પોતાના કૈકેયીને જ્યારે પાછા મળે છે ને ત્યારે ઉપકાર માનતા એમ કહે છે કે આવો મારો ભરત જેવો ભાઈ છે જે મારા માટે આટલું બધું ત્યાગ કરી શકે. લક્ષ્મણ પોતાનું બધું છોડીને મારા ભેગો આવી શકે. સીતા નું સત આવું છે. હનુમાન આવો મહાસામર્થ્યવાન મને મળે. આ બધું માળી મને તારી કૃપાથી મળ્યું છે. જો તે આ ના કર્યું હોત ને તો મને આ કશું મળત નહીં. એટલે દર્શક કહે છે કે કૈકેયી લોઢાની જેવી હોય ને તો એ પીગળી જાય. દર્શકને કેવું છે ત્યાં કે કોઈને જીતવું હોય તો જીતવા માટે આ હથિયારોની વાત, બે યુદ્ધની કથાઓ છતાં એને જીતવાની કળામાં પ્રેમને પ્રાધાન્ય આપ્યું કે આ હથિયારોથી કોઈ નથી જીતી શકાતું. કૈકેયીને જીતવા માટે પરાસ્ત કરવાનો એ ભાવ નથી, કારણ કે કુટુંબમાં તો હારીને જીતવાનું હોય, હારીને જીતવાનું. એટલે એ કહે છે કે ગમે તેવી લોઢાના ચણા જેવી કૈકેયી હોય ને
તો પણ એ પીગળી જાય અને ફરી પાછા દર્શક નોંધે છે કે આ ફરક છે સ્વસ્થ બળ અને ઉન્મત્ત બળની વચ્ચે. સ્વસ્થ પુરુષોમાં બળ છે પણ તે દેખાડતા નથી. એને આમ પ્રેમથી ઝૂકી જવામાં રસ છે. નહીં બધું પછાડીને બધું કરી શકતા હોય પણ એમ કરવામાં રસ નથી. એને ઝૂકી જવામાં અને પ્રેમથી જીતી લેવામાં રસ છે. બધા પાત્રોના એ દર્શક ડાયલોગ મૂકતા જાય છે અને એ ડાયલોગને જો તમે વાંચો ને આ બંને પુસ્તકોમાં તો બધા કાઠિયાવાડી સૌરાષ્ટ્રના ડાયલોગ તમને લાગે. એટલે લોક રામાયણ આપણે ત્યાં છે પણ કાઠિયાવાડી રામાયણ જો ન સર્જાયો, આ બે ચોપડીઓ વાંચી લો તો તમને એમ થાય કે આ બધા જો કાઠિયાવાડમાં થયા હોત તો કેમ બોલ્યા હોત. લવિંગ કેરી લાકડી એવું તો આપણે ગાઈએ પણ આખા બધા જ એટલે દર્શક નું જે દર્શકત્વ છે એમાં ભલે ને રામની વાત કર એટલે આપણે કે હું અંગ્રેજી બોલું તોય ખબર જ પડી જાય કે આ ભાઈ કચ્છી છે. કારણ કે એના એક્સેન્ટ, એના ટોન, એ તો બિચારો ઢાકે ક્યાં? એમાં અક્ષરોથી કઈ ઢંકાય ને એબીસીડી માં કઈ કચ્છિયત ક્યાંથી ઢાંકવી? એટલે દર્શકત્વ એમનું ઢંકાય તેમ નથી. રામ લક્ષ્મણ સાથે આવવાની ના પાડે ત્યારે જો લક્ષ્મણનો જવાબ કાઠિયાવાડી શું કહે છે? મોટા ભાઈ રહેવા દો. આ ધરમ બરમની મને કશી ખબર નથી પડતી. આપણો ડાયલોગ તો હજી હું વાંચતો નથી. આ ધરમ બરમની મને કશી ખબર નથી પડતી. પણ તમે જુઓ સુમિત્રાની જ્યારે રજા લેવા જાય ત્યારે માં સુમિત્રા તો જુઓ દર્શકને જે કેવું છે તે આ શું કહે છે કે તું વનમાં જાય છે, જા, ભલે જા, પણ તારું જાવાપણું શોભાવજે. તારું જાવાપણું શોભાવજે. અને જાવાપણું શોભશે કેમ? દર્શક નોંધે છે. આ આખી કથા નથી કેવી એને જે કેવું છે તે આ મર્મ, એમણે શબ્દ જ વાપરી દીધો મર્મ. એ કહે છે કે તું રામમાં દશરથને જોજે, સીતાને સુમિત્રા રૂપ ગણજે અને વનને અયોધ્યા સમજીને ચાલજે. આ જો તું કરી શકે તો તું જા. દશરથ નોંધે છે આને કહેવાય કુટુંબ. જેનો પતિ મરવાની અણી ઉપર છે, જેનો એકનો એક આ દીકરો છે, એની પત્ની હજી આવી જ છે આણું વાળીને, અને પોતે કાયમ બિચારી મુખ્ય રાણી તો છે નહીં એટલે કાયમ સાઈડ રોલમાં જેને ચાલવું પડ્યું છે. એવી રાણીને પણ પોતાના એકના એક દીકરાને એના મોટા ભાઈ માટે મોકલી દેવો છે તો એને સહેજ પણ હિચકિચાટ થતો નથી. દર્શક આનું નામ કુટુંબ ગણે છે. અને પછી મારે તમને જે કહેવું છે તે દર્શક એટલે એક બાજુ તમને આમ એક જુદી ભાવદશામાં લઈ જાય અને બીજી બાજુથી એને બરાબરની લપડાક ચોડાવે અને તરત એમ કે ભાઈ મારા, અત્યારે એના સમયની વાત કરે, અત્યારે આવું જ છે. ઇન્કમ ટેક્સ ઓછો ભરવો પડે એટલે વર બહુ બે જુદા થઈ ગયા છે એમ બતાવવાનું પણ જે ચૂકતા નથી એને આ કુટુંબની વાત સમજાય નહીં. કે ઇન્કમ ટેક્સ ઓછો ભરવો પડે છે, જરાક બેને નોખા બતાડીએ ને તો પછી 5,000 ઓછા ભરવા પડે એમ છે, તો લાવો ને નોખા બતાડીએ. એટલે દર્શક એક દાખલો નોંધે છે કે અમારા એક ટ્રસ્ટમાં એક બેનનો ઇન્ટરવ્યુ લેવાયો અને એમાં નિયમ એવો હતો કે વિધવાને નોકરી મળે એટલે એ બેન નોકરી માટે આવ્યા, પણ જે ટ્રસ્ટી તમારા બધા જેવા ચાલાક હોય તો એટલે એકદમ સ્માર્ટ, એટલે એના કે ટ્રસ્ટીને લાગ્યો કે આના ચહેરા પર વૈધવ્યનો એક સર દેખાતો નથી. મારી ભલી બાઈ, વૈધવ્ય હોય તો કઈક તો દેખાય કે નહીં. એટલે એમને નોકરીએ રાખી ના લીધા અને પૂછાવ્યું તો ખબર પડી કે આનો તો ઘરવાળો અસલ બેઠો. દર્શક આપણને એના ઉદાહરણ દ્વારા લઈ જાય છે આ દિશામાં કે ક્યાં સુમિત્રાની ના ચરિત્રની આ ઉદાત્તતા અને ક્યાં આપણા પાત્રોના જીવનની આવી આટલી શિથિલતા. તમે જુઓ આ બે છેડા ભેગા કેવી થશે એની દર્શકને ચિંતા છે અને આપણે આ દિશામાંથી આ દિશામાં જઈએ એ માટે દર્શક મથી રહ્યા છે. એટલે દર્શક ગુજરી ગયા પછી પણ આ મથામણ આ ચોપડીમાં ચાલુ કરીને
આ મશીન ચાલુ જ, અહીંયા નવજીવનનું મશીન જુદી રીતે ચાલુ છે, આ મશીન જુદી રીતે ચાલુ છે કે આ ભાઈ વિધવાને બદલે હવે બીજું કઈ આપણે કરતા હશું, પણ આ દિશામાંથી સુમિત્રાની આ દિશામાં ક્યારે જશે? એટલે એ લખે છે કે દાડે દાડે જે જોજો કુટુંબની વાત ચાલી રહી છે ને, તો એ લખે છે કે જે દાડે કુટુંબ તૂટે ને તે દાડે સંસ્કૃતિ તૂટે. અને એમ કરીને સંસ્કૃતિની વ્યાખ્યા શું આપે? એ વ્યાખ્યા છે સાથે રહેવાની સહજ કળા, એનું નામ સંસ્કૃતિ. સાથે રહેવાની સહજ કળા, એનું નામ સંસ્કૃતિ. તો વિકૃતિ કોને કહેવાય? અને સાથે રહેતા ન આવડે તે વિકૃતિ. હવે આપણે પોતાની જાતને પૂછી લેવાનું કે આપણે સંસ્કૃતિના વાહક છીએ કે વિકૃતિના વાહક છીએ? દર્શકને આપણે વિકૃતિમાંથી સંસ્કૃતિ ભણી લઈ જવા છે. એટલે પ્લેટો એરિસ્ટોટલને નોંધે છે અને એની વાત હું છોડું છું, પણ ટાગોરને નોંધતા દર્શકનું મૌલિક દર્શન જુઓ. સંસ્કૃતિની વાત કરતા કરતા બધા સાથે જોડવાની વાત કરે છે. અંતરમમ વિકસિત કરો અંતરતર હે. ટાગોરને નોંધતા એમ કહે છે કે રામ આટલા મોટા કેમ થયા? એનું એક મોટામાં મોટું કારણ છે કે એ નાનામાં નાના માણસને પોતાની સાથે જોડતા ગયા. તમને ત્યાં ગાંધી દેખાશે. હું કહું છું ને કે હું જે બોલતો જઈશ એની સાથે તમને ગાંધી દેખાતા જશે. એટલે લખે છે કે વનમાં દાખલ થયા અને નિષાદ મળે. અને આ ભીલ જેને આર્યો એને અધમ માનતા હતા, એને રામચંદ્રજીએ ગળે લગાડ્યો. અને પછી તરત નોંધવાનું ચૂકતા નથી કે હવે અસ્પૃશ્યતા ક્યાં રહી? જો શિક્ષકત્વ ભાષણ કરવા ગયા છે અને એવા પ્રદેશમાં ગયા છે કે જ્યાં હાડી પ્રજાને ઘરમાં આવવા દેવા નથી આપતી અને એટલું શોષણ કરે છે. અને કે પણ છે ભાષણમાં મેં લખ્યું છે કે તમે તો હવે થોડા સારા કાળમાં જન્મ્યા છો, બાકી તમારા પૂર્વજોને પૂછજો કે હાડીઓ સાથે શું થતું હતું. મેઘલી રાતે વાંચજો તો ખબર પડશે હાડીઓ સાથે શું થતું હતું. સુવાસીને દર્શક તરત આપણા સમય સાથે સમાજ સાથે આપણને જોડતા જાય છે. અને એ લખે છે કે જીતના સમાચાર જેટલી ઉત્સુકતાથી તે ભરતને મોકલે છે ને એટલા જ આનંદ સાથે નિષાદને મોકલે. હવે સફળ કેટલું? તો કે ભાઈ જરાક સાથે રહ્યા અને નાવમાં બેસાડ્યા અને પાર કરાવીને એનું ભાડું ન લીધું. એના વિશે તો ઘણી કવિતાઓ લખાણી, પણ એ કહેવાનો સમય નથી. પણ એ કહે છે કે મનુષ્યત્વને જેણે અવગણ્યો તેણે ભગવાનની અવગણના કરી કહેવાય. દર્શક આ વાત ઉપર અંડરલાઈન કરે છે. અને પછી એમ કહે છે કે આપણા શાસ્ત્રોમાં એના બહુ ઉદાહરણો નથી મળતા અને બાઇબલનું ઉદાહરણ આપે છે. જો આ માણસની પ્રજ્ઞા અને ત્યાંની વાર્તા જે કરે છે તે વાર્તા ભાઈ ના પાડી છે તો ઘર લેસનમાં તમને વાંચી લેવાની. ઘર લેસનમાં વાંચજો, ચોપડી લઈ જવી પડશે. પણ રામનું જે ઝીણું જોઈ શકે, કેટલું ઝીણું જોઈએ. ભાલણની પેલી કવિતા છે ને, નાવિક વળતો બોલ્યો બાકી સૌકો નાવે બેસો નહીં બેસાડો રામ. એ આખી કવિતા સાવ ગરીબ કવિતા છે. છેલ્લી લીટીમાં જ કવિતા છે અને એ છેલ્લી લીટી છે હસીને હરી હેઠા બેઠા. આટલામાં જ કવિતા છે. આખી ઓલો નાવમાં નહીં બેસાડો મારી એક બૈરી છે ને બીજી થશે ને આ તો માથાકૂટનું કામ છે ને ફલાણું દીકરું પૂછું. આ કવિતા છે જ નહીં. એટલા રામ જ સમજે છે કે આટલી ભાંજગડ ઓલો કરે શું કામ. બાકી બધા તો લક્ષ્મણ તો તપી જ જાય, એને કાયદેસર અધિકાર છે શેષનાગ તરીકે, એને લાયસન્સ મળેલું છે. પણ બાકી બધાને એમ થાય કે આવડી લપ કરવાની માણસ રાજી થાય રામ. અરે એ તો ઈચ્છે જ છે કે રામ મારી નાવમાં ક્યારે બેસે. પણ જેટલી લપ કરશે એટલું રામનું સાનિધ્ય વધારે મળશે. આ જે એની ભાવદશા છે તે સિવાય રામ કોઈ સમજતું નથી. રામ સામાન્ય માણસના આટલા મનની નજીક પહોંચ્યા છે તે દર્શક નથી. અને એટલે એ રામત્વને અને ભગવત તત્વને પામ્યા છે. એટલે પેલા વાલ્મીકીના રામ. એટલે આગળ શબરીની વાત કરે છે અને શબરીની વાત કરતા કરતા એને પૂછે છે જેમ ઋષિઓને પૂછે ને એમ. ચારુ ભાષણી તો બરાબર કે છે, પણ એમ પૂછે કે તારું તપ વધે તો છે ને? જેમ ઋષિઓને પૂછે એવો પ્રશ્ન પૂછે છે. વાનરોને મળે છે. હનુમાનને પહેલી મુલાકાતે રામ એવા શબ્દોથી નવાજે છે કે દર્શક એમ લખે છે કે આવા શબ્દોથી તો રામે ઋષિ મુનિઓને નથી નવાજ્યા. જે વાનરનું આટલું મૂલ્ય કરી શકે તે રામ હોય એમ દર્શકને કેવું છે. એટલે અયોધ્યાથી નીકળીને જંગલ, નદી, ફલાણા પહાડો
આ બધું કરતા કરતા છેલ્લે લંકાના દરિયા સુધી પહોંચ્યા છે. એટલે દશરથને જે ગમ્યું છે, દર્શકને જે ગમ્યું છે, તે આ છે કે વાલ્મીકીએ કવિતા તો ઉત્તમ આપી, પણ એને આખા ભારત વર્ષનું દર્શન આપણને કરાવ્યું. એટલે એ સમયના આખા ભારત વર્ષનું આપણને જે દર્શન લાગ્યું છે, અને માણસ આ બધામાંથી પસાર થાય ત્યારે જ એને દર્શન લાગતું હોય છે, પ્રાપ્તિ થતી હોય છે. એટલે રામને છેલ્લે આ પ્રાપ્તિ કેમ થઈ? આ બધામાંથી રામ હોય તો એને પસાર થવું પડે, અને નાનામાં ખિસકોલીની પણ એને મદદ લેવી પડે, ને રામે લીધી છે. આ રામનું રામત્વ બહુ ઓછાની નજરમાં ભગવાન તરીકે પૂજનારો વર્ગ બહુ મોટો છે, પણ રામનું આ રામત્વ દર્શક જેવા કેટલાકની નજરમાં આવ્યું છે. એટલે બીજું દર્શક આ પણ નોંધે છે કે ભાઈ ઉપલા વર્ગે નીચલા વર્ગ પાસે જવું પડશે. આગામી પાછો યુ હેવ ટુ ગો. તમારે ઓલાને તો બિચારાને આપણે લાયસન્સ જ નથી આપ્યું કે આપણી પાસે આવે, એટલે વી હેવ ટુ ગો. આપણે જવું પડશે. રામચંદ્રજી ગયા છે અને બધા સાથે મેળ પાડ્યો છે. શબ્દ એવો વપરાય છે, બધા સાથે મેળ પાડ્યો. અને રામ દર્શકને પ્રિય છે કારણ કે એને ગીધ પણ વાલો છે. એને અગ્નિદાહ જાણે પુત્ર આપતો હોય એટલા જ ભાવથી દશરથને અગ્નિદાહ આપતા હોય એવા ભાવથી રામે ગીધને અગ્નિદાહ આપ્યો છે. રામની જે સમાન દ્રષ્ટિ નું દર્શન આપણને કરાવવું છે દર્શકને, તે અહીંયા છે. જે કૃષ્ણનું છે, ટીટોડીના ઈંડા અને અર્જુન બેયમાં કૃષ્ણને એક સરખાપણું દેખાય છે, તેવું જ એક સરખાપણું અહીંયા રામના આ દર્શનમાં આપણને લાગે છે. એટલે છેલ્લે સ્પષ્ટ કહી દે છે દર્શક, આમ સ્પષ્ટ વક્તા છે તો આપ સૌ જાણો જ છો. શું કે છે? સૌને કુટુંબીજન માનવા જુઓ. બીજું, જો તમારે મોટા માણસ થવું હોય તો તમારે આ દેશની સર્વ પછાત જાતિઓ સાથે તમારા દિલનો મેળ પાડવો પડશે. એ નહીં પાડો તો નાના રહેશો. પહેલા પણ નાના રહેશે, દેશ પણ નાનો રહેશે, સંસ્કૃતિ પણ નાની રહેશે, સંકુચિત રહેશે. જો સંસ્કૃતિને, દેશને મોટો બનાવવો છે તો તમારે જવું પડશે. એટલે એવું તો ઘણું બધું એમણે કહ્યું, પણ આપણે આગળ જતા જઈએ, સમય વધતો જાય છે. 6 ને 5 10 થવા આવી. વાલ્મીકીનું રામાયણ, એના ઉપર ઓળઘોળ હોય આપણા દર્શક, અને પછી એમાંથી બીજા રામાયણમાં, એટલે કે બીજી રામાયણમાં જવાનું થાય, તુલસીની રામાયણમાં. ત્યારે કેવું થાય? હજી તો મહાભારતમાં આપણે પ્રવેશીએ છીએ આના પછી, પણ તુલસીદાસ ની કઈ વિશેષતાઓ એને બહુ સ્પર્શી છે. તુલસીદાસની નમ્રતા દર્શકને બહુ ગમી છે. એટલે આરંભે તેઓ કહે છે, શું કહે છે જુઓ, કે ભાઈ આમાં મારો કોઈ પુરુષાર્થ નથી. હાથ જોડીને જાણે આપણને તુલસી કહેતા હોય, આપણે આમ ઓળઘોળ થઈ જઈએ રામચરિતમાનસ ઉપર, પણ તુલસી એમ કહેતા હોય કે ભાઈ આમાં મારો કોઈ પુરુષાર્થ નથી. કોઈ મહાપુરુષે, એટલે કે કાઉન્સમાં વાલ્મીકીએ બાંધેલ પુલ પર કીડી પણ ચાલી શકે, એમાં કીડીનું શું મહાત્મ્ય? જે પુલ છે એ તો વાલ્મીકીએ બાંધી લીધો, હવે એના ઉપર તો કોઈ પણ કીડી ચાલી શકે, તેમ હું ચાલ્યો છું. આ જે એની નમ્રતા છે, અને એ નમ્રતાને ટાંકતા તુલસી સબ ક્યા કરો, તુલસી બનકા ઘાસ, કૃપા હુઈ રઘુનાથ કી, બન ગયે તુલસીદાસ. દર્શકને જે સ્પર્શી છે એ દર્શક કહે છે કે અધ્યાત્મ પચ્યું કે નહીં. અધ્યાત્મની વાતો બધા ખૂબ કરે, કોને પચ્યું અધ્યાત્મ? નહીતર તો દુખવા માંડે. અધ્યાત્મ એ દુખવા માંડે, કારણ કે આપણે પચાવી ન શકીએ એવો ખોરાક ખાઈએ તો પેટ દુખે કે નહીં. એટલે દર્શક એવો શબ્દ, અધ્યાત્મ આવડ્યું એવો શબ્દ નથી વાપરતા, બરાબર શબ્દ વાપરે છે. સમજાયું એવું નથી કહેતા. અધ્યાત્મ જેને પચ્યું હોય તેનું લક્ષણ આ હોય કે એ માણસ નમ્ર હોય. હું કરું ના ઓલામાંથી બહાર નીકળી ગયેલો હોય. એટલે આવી વાત કરતા દર્શક આપણને લઈ જાય છે. દર્શકને જે ગમ્યું છે તે આ છે. કદાચ આપણને બધાને પણ જે ગમે છે, અથવા બધાના હૈયા સુધી જે પહોંચી છે માનસ, એનું કારણ પણ આ છે
હું હમણાં જ રામચરિતમાનસની કથામાં બેઠેલો, અમારે ત્યાં ત્રિકાલદાસજી મહારાજની વાત ચાલતી હતી એમાં, તો મને લાગ્યું કે વાલ્મીકી રામાયણ ની વાત ચાલતી હોય ને આપણને મજા પડે, પાંડિત્ય ની વાતો થાય ને મજા પડે, પણ તુલસીનું રામાયણ આપણને પોતાનું લાગે, કારણ કે પોતીકી ભાષામાં હોય એવું આપણે બીજા સેન્ટેન્સ તરીકે કહીએ. પણ મને એનાથી ત્રીજું લાગ્યું કે જે કૈકેયીની કથા ચાલતી હોય અને ચોપાઈઓ ગવાતી હોય, પછી એને જ લગતું કોઈ ભજન આવે ને તો આપણને તુલસીની રામાયણ પણ જરાક વાર ઝાંખી લાગે અને ઓલું ભજન આપણને વધારે પોતીકું લાગે. કારણ કે તુલસીની ભાષા એ હવે આપણી ભાષા રહી નથી, પણ છતાં દર્શક નોંધે છે કે આટલા બધા લોકો સુધી માનસ કેમ પહોંચી શક્યું? કારણ કે તુલસીએ લોક ભાષાનો પ્રયોગ કર્યો. પંડિતોની ભાષામાંથી, એટલે જુઓ પાછા તમને ગાંધીજી યાદ આવે, ગાંધી યુગનો આગ્રહ કે ભાઈ આ પાંડિત્યમાંથી, તમે જુઓ આગલો યુગ પાંડિત યુગ, એના પછીનો યુગ ગાંધી યુગ, અને ગાંધીજીએ ટકોર કરીને કહ્યું કે ભાઈ કોશીઓ પણ સમજે એવી ભાષામાં તમારે સર્જન કરવાનું છે. આ લોકોએ વગર ગાંધીએ આ કામ કર્યું. આટલું સરળ, એટલે મધ્યકાળના સંતોએ જે કર્યું એ ધર્મના સરલીકરણનું કામ કર્યું. આ કામ તુલસીએ રામાયણની કથાને પણ લોક સુધી લઈ જવાનું કામ કર્યું. એને એ કવિની સ્ટાઇલ જુઓ, દર્શકને જે સ્પર્શી છે તે આ શું કે છે? મારી કવિતામાં ઉણપો હશે, પણ એમાં એક ગુણ એવો છે કે એ બધાની ઉણપો ભૂલાવી દે. એટલે આપણને પ્રશ્ન થાય કે એ કયો ગુણ? તો કે છે એહી મહી રઘુપતિ નામ ઉદારા, અતિ પાવન પુરાણ શ્રુતિ સારા, મંગલ ભવન અમંગલ હારી, ઉમા સહિત જેહી જપત મુરારી. અરે મારા રામનું નામ આવી ગયું ને એટલે મારી કથા બધાથી ટપી જશે. આનું એક જ કારણ રામ છે, બાકી મારી કથામાં કાંઈ છે નહીં. પોતાની જાત માટેની આટલી ન્યૂનતા અને પોતાના આરાધ્ય માટેની આટલી મહાનતા દર્શકને જે સ્પર્શી છે તે તુલસીની આ ગુણ લક્ષણિકતા છે. એટલે ગુસાઈના સમયની વાત પણ તેઓ કરે છે. એ સમયના મુસ્લિમ આક્રમણો, મુસ્લિમોના ત્રાસની વાત બહુ વિસ્તારથી ઇતિહાસના માણસ તરીકે કરે છે. કોણે કોણે કેવા ત્રાસ દીધા, કોના સમયમાં જરાક બધું ઠીકઠાક હતું અને એ ઠીકઠાક કઈ બહુ ઠીકઠાક નહોતું, કોનું કેટલું હાલ્યું, અકબરનો દીને ઇલાહી કેટલો ચાલ્યો, એના આંકડા સહિત વાત કરે છે દર્શક. કે એને માનવા વાળા કેટલા હતા, એમાં બહુ કઈ ખાટી જવા જેવું નહોતું, એવું બધું જ કહીને એનું કારણ પણ એક ઇતિહાસકાર તરીકે દર્શક કહે છે. અને હજી આપણને જાગૃત કરે છે. જો આપણે ન જાગ્યા હોય તો ત્યારે તો ખબર નહીં. આ કારણ આપણા અધોપતનનું, ભારતના અધોપતનનું અને પેલા આક્રમણકારો આટલા કેમ સફળ રહ્યા એનું કારણ દર્શક એમ કહે છે એ આપણી ભરણ વ્યવસ્થા છે. આપણે પોતાના ગણ્યા નહીં, એને અડ્યા નહીં, આને દૂર કર્યા, આને દૂર કર્યા, આને દૂર કર્યા ને પોતાના પોતામાં બાખડ્યા કર્યા, અને પછી આપણે એમ કીધું કે આ લોકો આપણા ઉપર ચડી બેઠા. તો ચડી જ બેસે ને, દર્શકની આ સ્ટાઇલ છે. તો ચડી જ બેસે ને. તમે એક થાવ તો જુઓ, દર્શક હજી તો વાર્તા નથી કીધી, નહીં તો કે આ 4 લાકડી ભેગી કરો પણ તોડો તો ખબર પડે કે તૂટશે નહીં. એ મારા વાલાઓ જરા ભેગા તો થાવ. આમ દર્શક બોલે છે. તો દર્શકની આ સ્ટાઇલ, એવો સમય કે જેમાં રામ ભક્ત હોય તો શિવને ન માને અને શિવ ભક્ત હોય તો કૃષ્ણને ન માને. તુલસીકૃત રામાયણમાં આ બધાને ભેગા કર્યા અને શિવ જ કથા કરતા હોય એવી યુક્તિ એમણે યોજી કે આ તો શિવ જ કથા કરી રહ્યા છે એટલે શિવવડન એમ રામની આ કથા જો આપણા શિવ કરતા હોય તો કાંઈ વાંધો નહીં, તો આપણાથી જવાય એમ. બાકી તમે જુઓ કે કેવા વાળા બંધીઓમાં આપણે બંધાયેલા, એમાંથી મુક્ત કરવાનું ગુરુકૃત્ય એ તુલસીજીએ કર્યું અને બરાબર એને આ દર્શકે પકડ્યું. જ્યારે શબરી જાય છે ને એની પાસે, ત્યારે શબરી પોતે કહે છે, એટલે તુલસીની શબરી કહે છે કે તમારાથી મારી પાસે ન અવાય એમ. અને
રામ એમની પાસે જાય છે, બધાને ભેટે છે, મળે છે, બધાને પૂછા કરે છે. અને જો આપણો ભગવાન આમ કરતો હોય તો આપણે આમ કરવું જોઈએ એવું તુલસીને અભિપ્રેત છે. પણ આપણને ખબર નથી કે તુલસીને જે અભિપ્રેત હતું તે પકડવામાં આપણે કેટલા સાચા ઠર્યા. તુલસીને જે કેવું હતું તે કેટલું આપણે સમજ્યા. આ મહાકવિઓને જે કેવું છે એવું કાં આવા ગણ્યા ગાંઠ્યા લોકો જ સમજ્યા. આપણે એ સમજવામાં બહુ કાચા પડ્યા. અને એટલે આ કાવ્યો કેવળ પંડિતાઈના થોથા નીચે બેસી રહ્યા અને આપણા જીવનમાં ઉતર્યા નહીં. દર્શક, ફરી પાછું કહું છું, રિપીટ કરીને કે આ ગ્રંથોને આપણા જીવનની અંદર ઉતારવા માટે મથ્યા છે. એટલે એકનિષ્ઠ ભક્તિનું જોર એમણે બતાવ્યું અને એમણે કહ્યું કે હવે આમાં જો નર હોય ને, રામ પુરુષ હોય તો ના ચાલે. અહીંયા તો ચમત્કારિક ભગવાનની મધ્યકાળમાં આટલા બધા ચમત્કારોની કથાઓ કેમ આવી? એના પણ જવાબો છે. કારણ કે ત્યારે ચમત્કારિક ભગવાનની જરૂર હતી. ત્યારે એવા ભગવાનની જરૂર હતી કે જે મામેરા પૂરે, જ્યારે જે ઝેરના અમૃત કરે, જે સાપને ગળામાં ફૂલોનો હાર કરી દે, એવા ભગવાનમાં શ્રદ્ધા બેસાડવાની જરૂર હતી. અને એ શ્રદ્ધા ક્યાંય ડગીને બીજે ના જતી રહે એ ટકાવી રાખવાનું કામ પણ આપણા મધ્યકાળના સંતોએ કર્યું. એમાંનો એક સંત કવિ તે તુલસીદાસજી છે. અને એ દર્શક બરાબર પ્રમાણે છે. વાલ્મીકી અને તુલસી વચ્ચે જે ભેદ છે એ ન જોઈ શકે તો દર્શક શેના હોય? એટલે બરાબર જોઈ શકે. દર્શક તુલસીજીની ખૂબીઓ પણ જોઈ શકે છે અને કવિ તરીકે કેટલા વાલ્મીકી પાસે તેઓ ઝાંખા પડી જાય છે ઘણી બધી જગ્યાએ, એની બરાબર નોંધ એમણે લીધી છે કે આ જુઓ, અહીંયા નહીં, આંગળી પકડીને આપણને બતાડી શકે. પણ ફરી પાછા એમને જેમાં મેં કહ્યું એમ રસ છે તે ઘઉંમાં રસ છે, કાંકરામાં નહીં. બતાડી ચોક્કસ દે છે કે જો આ કાઢ્યા અને અહીંયા મૂક્યા, એને લેતો નહીં, લેજે કયા આ. એટલે માનસની ચોપાઈઓ ટાંકતા ગયા છે અને પોતાની વાત મૂકતા ગયા છે. આટલી વાત મારે તમને અછડતી રામાયણના મર્મની કરી છે. હવે જે દર્શકનું દર્શન એમાં પ્રગટ્યું છે એ તો તમારે આ 72 પાનાની ચોપડીમાંથી પસાર થવું પડે અને એકે એક શબ્દે તમને મજા પડી જશે એવો આ શબ્દ છે. આ જે પુસ્તક છે મારી પાસે જે 20 મિનિટ કે 25 મિનિટ, અડધો કલાક જે બચ્યો છે એનામાં આની વાત મારે કરવાની છે. ધૃતરાષ્ટ્રના અંધત્વની નોંધ ખાસ દર્શકે લીધી છે. પ્રસ્તાવનાકારે પણ પ્રસ્તાવનામાં એની નોંધ લીધી છે. પણ એ લખે છે કે સ્થૂળ અંધાપો છે ને એ તો અગવડ કરતા હોય, પણ અંતરનો અંધાપો તો અકલ્યાણકારી હોય. આનો પ્રજ્ઞાચક્ષુ એવો શબ્દ છે આપણે ત્યાં અંધ માટે તો, પણ આની તો અંદરની જ આંખો બળી ગઈ છે. ક્યાંય આપણે ઘણાને હવે એવા રોગ થાય છે, અંદરથી નસો એટલી સુકાઈ જાય કે કોઈ રીતે દ્રષ્ટિ પાછી ના આવી શકે. એવા રોગ હવે નીકળ્યા છે. પણ આપણે હવે નથી નીકળ્યા, આ રોગ જૂનો છે. સૌથી પહેલો ધૃતરાષ્ટ્રને થયેલો એવું દર્શક પકડે છે આ રોગ. મામકા પાંડવા, મારું જે કરે તે સાચું અને બાકીનું બરાબર હોય તો મારું નથી એટલે ખોટું. આ જે પોતાને પારકા વચ્ચેના ભેદ જો રાજા ન કરી શકે અને આવું જો કરે સ્વાર્થી વલણ, તો એના કેવા પરિણામ આવે એ દર્શકને તમને બતાડવા છે. એટલે બહુ જ સરસ રીતે એક વાત અમે લોકો હમણાં આવતા પણ મારાથી કયા વગર રહેવાય નહીં. એમણે એમ કહ્યું કે દુર્યોધન એટલો છક્યો છે, છકી ગયો છે રીતસરનો, કારણ કે બધું સવડું થતું આવે છે. ખોટા માણસો સાથે બહુ સવડું થતું આવે, તમે જોજો આસપાસ. એટલે આપણા જેવા ઘણી વાર એમ થાય, જરાક આપણી શ્રદ્ધા ડગે એટલે આપણામાંથી ઘણાએ એકબીજાને પૂછ્યું છે કે આ જો તો મુઈ આટલું ખોટું કરે છે, ફલાણો દારૂનો ધંધો કરે છે, ફલાણું કરે છે, ઢીકડું કરે છે, જલસા કરે છે, ને આપણે મુવા સતના માર્ગ ઉપર ચાલીને અડધા થઈ ગયા અને કોઈ રામ આપણી પડખે ઊભું હોય એવું લાગતું નથી. એવું લાગતું નથી. તો આ દર્શકને જે કેવું છે તે આ છે કે બધા દુર્યોધનના પાસા સવડા પડતા જાય છે. દુર્યોધનને મજા પડતી જાય છે કે આમ કર્યું તોય બરાબર, આ કર્યું. પણ બધું જ એના હાથમાંથી, એટલે બધાને એ પહોંચી વળે છે. એક તત્વ જે છે એના હાથ બહાર, એને ખ્યાલ જ નથી આવતો કે મને બધાને જીતી લેવો છે, બધાને જીતી લે છે.
એક તત્વ એની નજર બહાર રહી જાય છે અને તે દૈવ તત્વ છે. દૈવ તત્વ એને દેખાય જ નહીં. દુર્યોધનને મળેલો મોટામાં મોટો અભિશાપ જો કોઈ હોય તો એની સામે જ દૈવ તત્વ હોવા છતાં એનું ન દેખાવું, આનાથી મોટો અભિશાપ બીજો હોય કયો? દર્શકને જે કેવું છે ત્યાં, અને એ જ એના અધોપતનનું કારણ બને છે. એને દૈવ તત્વ દેખાતું નથી. દુર્યોધનની અને યુધિષ્ઠિરની વાત, આમાં પહેલા વિસ્તારથી દુર્યોધનની વાત કરી છે. બોલો, કારણ કે એમને સૌથી વધારે એ વાત દેખાણા હશે. જાના દુર્યોધનમાં તો દર્શકને એક ઓનેસ્ટી દેખાય છે. જાનામી ધર્મમ મળી, બિચારો એટલો ઓનેસ્ટ તો છે. આપણે બધા તો એવું મારે કેવું નથી. એટલે દુર્યોધન અને યુધિષ્ઠિર બે બરાબર સામસામે મૂક્યા છે, જેમ ત્યાં રાવણ અને રામ મૂક્યા છે. પણ બંને મહાકવિઓ આ વાતને સ્વીકાર કરે છે કે બંને હોય. દર્શનાબેન તો અમારા એમ કે વાલ્મીકી રામાયણમાંથી પસાર થયા પછી એમ કે વાલ્મીકીને તો રામ અને રાવણ વચ્ચે કોઈ ભેદ નથી. બેને સમાન ભાવે ચાહે તો જ એ કવિ થઈ શકે, બાકી કવિ થવાનો એને અધિકાર પણ નથી. પણ બેમાં ફેર હોય તો સદ અને અસદની માત્રાનો ફેર છે. રામમાં સદની માત્રા વિશેષ છે, રાવણમાં લગભગ નહીવત છે. એની વાતો થઈ શકે ક્યારેક, પણ દુર્યોધન અને યુધિષ્ઠિરના સંદર્ભમાં પણ આ વાત કેવી છે. એટલે કૌરવો કુટિલ હોવા છતાં ભીષ્મને એ બધા એની પડખે રહ્યા છે ને, એની સામે પણ આપણા દર્શક દાદાને વાંધો છે. આપણા ઘરના વડીલો હોય ને, એ લોકો અત્યારે ચોવટ કર, અમારે ત્યાં એવો શબ્દ છે ચોવટ, તમારે ત્યાં શું ખબર નથી મને, ચોવટ. દર્શક જો ચોવટ કરવા જાય તો બરાબરની ચોપડા એવા હશે. મને જ્યાં ગયા હશે ત્યાં તમે જ પેલા આમ કર્યું, વડવાઓ તરીકે ચૂકી ગયા. જો કૌરવોની પાંડવોની ચોવટમાં દર્શક હોત તો એને ભીષ્મના કાન પકડીને કીધું કે આમ ના હાલે. આ શું માંડ્યું છે તમે? ગુરુ દ્રોણને એમને બરાબર કયા હોત, કર્ણને એમણે બરાબરના પેસાડીને કયા હોત. આ શું તમે સમજો છો? અને એમણે લખ્યું છે કે કવચ અને કુંડળ, જેના માટે પરિત્રાણ લખ્યું એમણે અવળું મોટું, અને જે વાંચીને આપણે અડધા થઈ જઈએ રોતે રોતે, એ પરિત્રાણ જેના વિશે લખ્યું એ કર્ણ વિશે આ પુસ્તકમાં એમણે લખ્યું છે કે કવચ અને કુંડળ ઉતારી દેવા સહેલા છે, પણ ધર્મની ખોટી સમજને ઉતારવી સહેલી નથી. કર્ણની ધર્મની સમજ કાચી છે કે મને મીઠું ખવડાવે, જેનું ઋણ મારા ઉપર હોય, ઋણ હોય, એને દગો ના દેવાય. અરે એ અધર્મના માર્ગે જતો હોય તો એને પડતો મુકાય. આ ધર્મની કાચી સમજ કેમ કર્ણને પછાડવાનું કારણ, કર્ણના મૃત્યુનું કારણ એની ધર્મની કાચી સમજ છે, તેવું દર્શક નોંધે છે. અને ભીષ્મના સંદર્ભમાં પણ આ રીતે નોંધે છે, ગુરુ દ્રોણના સંદર્ભમાં પણ નોંધે છે. સ્વધર્મની એકદમ મૌલિક વ્યાખ્યા એ વિનોબાજીએ કરી છે. એ હું જતી કરું છું, ગીતા પ્રવચનો વાંચી લેજો ઘર લેસનમાં. પણ એવી જ મૌલિક વ્યાખ્યા અહીંયા છે. દર્શક જે બોલે છે અને જે અહીંયા લખાયું છે એકદમ સ્વાભાવિક, સરળ, એકદમ જ ચિત્રાત્મક, ધર્મ અને ઇતિહાસની બધી જ વાતોથી ભરેલું એમનું રસાયેલું ગદ્ય અને અર્થઘટનોની એક રસ યાત્રા જાણે ચાલે છે. એક પછી એક જુદા જુદા અર્થઘટન દર્શક કરતા જાય છે. હવે જોજો, આરંભે જ એ પોતાની જાતનું વિવેચન પણ કરે છે. અને નાના ભાઈ, જેને ભાઈએ યાદ કર્યા, એ નાના ભાઈ નું મહાભારત અને રામાયણનું પારાયણ અને પોતાનું પારાયણ, એમાં ઘણો ફરક છે એમ સ્વીકારે છે. ત્રણ વાર જે આ બધા ગ્રંથોમાંથી પસાર થઈ ગયા હોય અને એના પછી એની વાત કરતા હોય, એના વિશે હું શું કહું એવી દર્શકની નમ્રતા આરંભે પ્રગટ થઈ છે. પણ ધૃતરાષ્ટ્રને એની વ્યાખ્યા દર્શક નોંધતા કહે છે કે રાષ્ટ્રને પચાવી પાડે એને ધૃતરાષ્ટ્ર કહેવાય. એટલે તમે નજર કરજો તો તમને દેખાશે. પેજ નંબર 27 ઉપર સ્થૂળ અંધાપાની વાત છે. હું ખાલી નંબર આપીને આગળ વધું છું. પણ દર્શક જુઓ,
એવું એક વિધાન નોંધે છે કે જે વાંચીને કદાચ વ્યાસ સાંભળે ને તો વ્યાસે રાજી થાય. શું નોંધે છે? ગાંધારીના અંધત્વના સંદર્ભમાં એ નોંધે છે કે જેનું આલેખન કરવામાં અમુક સંદર્ભોમાં કદાચ વ્યાસ ખુદ ચૂકી ગયા છે, નથી કરી શક્યા, એવી ગાંધારીની સંવેદનાઓને ઉચિત રીતે વાચા આપતા કવિવર ઠાકુરની કવિતા જો વ્યાસે જોઈ હોત તો તે વાંચી સાંભળીને વ્યાસ પણ પ્રસન્ન થઈ જાત. હવે આ મજાનું છે. અહીંયા કવિવર ઠાકુર ને કઈ વ્યાસથી ચડિયાતા બતાડવાની વાત નથી, અને છતાંય એને કવિત્વ શક્તિ કેટલી છે એ પણ કહ્યું છે. અને એમ પણ કહે છે કે આ જો વ્યાસ સાંભળે તો વ્યાસ નારાજ ન થાય, રાજી થાય, કારણ કે વ્યાસ સાચા કવિ છે. એને ખબર પડે કે આ હું નથી કરી શક્યો, તે આ ભાઈઓ જે વાર્તાકારો લખે ને એમ થાય આ વાત તો મારા મગજમાં તો આમ આવી નહીં, અને ફલાણા અજય આ બહુ સરસ રીતે મૂકી, તો આપણે રાજી થઈએ જો સાચો સર્જક હોય તો, બાકી આ દેખાઈ આવે. એટલે અહીંયા વ્યાસ કેટલા સાચા સર્જક છે એ રીતે નોંધે છે. અને આ છે દર્શકનું દર્શન, પ્રાગટ્ય કરવાની રીત. જોજો હા, વ્યાસ અહંકારને મહાવિનાશનું મૂળ ગણાવે છે અને કહે છે કે અભિમાન કરતા 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 છેક વાત ક્યાં સુધી પહોંચે છે? દુર્યોધનની છેલ્લી અવસ્થાનું મૂળ એના અભિમાનમાં છે. પાપ મૂળ અભિમાન જેને તુલસીજીએ કહ્યું, એ જ અભિમાનની વાત. બંને જગ્યાએ અભિમાનની કથાઓ ચાલે છે. દર્શક જે સાચા કહ્યું, મેં કહ્યું શિક્ષક છે, પાઠ ભણાવવાનો એકે મોકો ન મૂકે. એ કહે છે કે એ અભિમાને કૌરવોનું નિકંદન કાઢ્યું અને તમારું એ કાઢશે. જેને સંભળાવે છે ને એને કહે છે જો આ અભિમાન કૌરવોનું નિકંદન કાઢતું હોય તો અભિમાન તો એનો એ જ છે ભાઈ, તો તમે લેશો તો તમારું નિકંદન કાઢશે. માટે ખાડામાં પડ્યો તો એ ખાડામાં પડ્યો તો તું તો ન પડ, એ પડ્યો તો હવે તું નહીં પડ. એટલે વક્તવ્યમાંથી આપણને દર્શકનું જે શિક્ષકત્વ વારંવાર પ્રગટ થતું દેખાય છે તે આ છે. જોજો હા, પણ ક્યાંય અશુભ વાણી દર્શક ઉચ્ચારતા નથી. ક્યાંય અશુભ વાણી એક જગ્યાએ તમે અકલ્યાણકારી વાણી બોલ્યા હોય દર્શક, એવું બને નહીં. મહાભારતનો એક પ્રસંગ છે જે યુધિષ્ઠિરના ધર્મના સંદર્ભમાં બહુ પ્રસિદ્ધ છે. બેને અમને વર્ગમાં કહેલો કે જ્યારે શકુનીનો દીકરો સંધિ કરવા માટે આવ્યો છે ને શું બોલ્યો છે એની વાર્તા વાંચી લેજો. પણ એ એટલું બધું વિચિત્ર બોલ્યા છે, એ દૂત તરીકે આવ્યો છે છતાંય બહુ જ વિચિત્ર રીતે બોલ્યા છે. એટલે યુધિષ્ઠિર જેવા યુધિષ્ઠિર તપી ગયા છે. પણ તપતા પહેલા એને પૂછ્યું છે કે આપણા પિતામહ બરાબર છે, માતા ગાંધારી, માતા કુંતી બરાબર છે, દુર્યોધન બધાને બરાબર પગાર દે છે? અને પછી કહે છે કે તું આજે બહુ બોલ્યો છો. બીજી વખતમાં જરાક ટોન ઊંચો થાય છે, ન બોલવું જોઈએ એમ ઘણું બધું બોલ્યો છો. ત્રીજી વખત એ વાત રિપીટ કરે છે, બહુ જ બોલ્યો છો. એટલે કૃષ્ણ અધર થઈ જાય છે. એને કીધું હમણાં આ શ્રાપ પાણી ના દઈ દે. પણ ઉત્તમ લોકો ક્યારેય અકલ્યાણનું ઉચ્ચારણ કરતા નથી. તેમ યુધિષ્ઠિર બહુ જ બોલ્યો છો એમ ત્રીજી વખતે એનાથી ઊંચા ટોનમાં બોલીને એમ કહે છે કે જા તારું કલ્યાણ થાય, જા તારું કલ્યાણ થાય. કારણ કે એ તો બધાનું કલ્યાણ જ ઈચ્છે. દર્શક આવું કલ્યાણ ઈચ્છનારા સર્જક છે. એટલે વઢે ને તો એની પાછળનો ઉદ્દેશ્ય તો કલ્યાણ. જે એવું કહેવાય છે ને અખાના કટાક્ષમાં પૈગંબરી કટાક્ષ છે, એમ આ કાન પકડીને મરોડતા હોય તો પણ સુધારવા માટે જ મરોડે છે, પોતાનો શિક્ષક તરીકેનો વટ પડાવવા માટે નહીં. આટલું મારે તમને કહેવું છે. એટલે દુર્યોધનના અભિમાનને હિટલરના અભિમાન સાથે વારંવાર એમણે જોડ્યો. કારણ કે મૂળ તો ઓલું જ્યાં થાંભલે દોરો બાંધાયેલો છે તે તરફ તો ગાય વળી જ જાય ને. એટલે ઇતિહાસનો માણસ, એટલે ઇતિહાસના દાખલા. અને એમ કરીને એમને કેવું એમ છે કે દુર્યોધને કરેલી ભૂલ કઈ અપવાદ નહોતી અને એનાથી મળેલું એનું પરિણામ અપવાદ નહોતું. એ ભૂલ હિટલર કરે તો હિટલરનું પરિણામ પણ આ આવે, ને રમજાન તું કરીશ તો તારું પરિણામ આ આવશે. માટે સુધરી જાય એવું બોલે નહીં સીધું કદાચ, પણ દુર્યોધને કરી તે ભૂલ અપવાદ નહોતી. એને થયું તે અપવાદ નહોતું, એક્સિડન્ટ નહોતું. એ તો એમ જ હોય
હિટલરનું થયું, જો આનું થયું, જો આનું થયું, અને તું કરીશ તો તારું થશે, એટલે સાવધાન, બી અવેર. કૂતરાથી સાવધાન તો આપણે લખીએ છીએ, પણ આ બધાથી સાવધાન આપણને દર્શક જેવા લોકો કરે છે, એટલે એ થવાનું આપણે ચૂકી જઈએ છીએ. તો દુર્યોધન કેવો ચતુર છે, એની ચતુરાઈ અભિમાનીને પોષવા માટે પણ દર્શક ઘણા આમાં ખીલ્યા છે, અને મીઠાશનો ઉપયોગ કરતા દુર્યોધનને આવડે છે. યુધિષ્ઠિરની વાત પછી દુર્યોધનની વાત એમણે પહેલા કરી, અને એમાં કેટલીક વાતો એમણે બહુ સરસ કરી છે કે જ્યારે એ કૃષ્ણ પાસે ગયા ને ત્યારે માગવા ગયા છે, માથે ચડીને બેઠા છે તો આપણને ખબર છે, પણ ત્યારે વાત જાણે કોઈ પંડિત પ્રજ્ઞાવાન માણસ કરતો, તમે તો સમદ્રષ્ટિ વાળા છો, એટલે તમે તો ભેદ ન જ કરો. આવી એટલે કૃષ્ણ કે ભાઈ તારે કઈ મને આ શીખવાડવાની જરૂર નથી, શાંતિથી બેસ તું ચૂપચાપ છાનામાં. પણ આવું ડાપણ પણ આ દોડ્યા કરે છે, એટલે આવું ડાપણ દોડનાર પસંદગીની કળામાં કેવો હારી જતો હોય છે એ દર્શકને. કૃષ્ણ કહે કે આ તો અને મારે કેવું એ છે કે દર્શક એમ લખે છે કે અર્જુન પાંગત પાસે બેઠો હતો, એટલે કે કૃષ્ણ ઢોલિયો ઢાળીને સૂતા નહીં હોય, એનો હાઈ ક્લાસ મસ્ત પલંગ હશે. આપણે તેનો વર્ણન સુદામા ચરિત્રમાં વાંચીએ તો ખબર પડે કે કેવા પલંગ ઉપર એ સૂતા હોય. પણ આ તો સૌરાષ્ટ્રના ખાટલા ઉપર સુવાવાળા દર્શક, એટલે કૃષ્ણને ક્યાં સુવડાવે? ખાટલા ઉપર. એટલે એમને એમ થાય કે અર્જુન ક્યાં બેઠો? પાંગત પાસે. એમ નહીં કીધું કે પગ પાસે બેઠો, એમ કીધું કે ક્યાં બેઠો? પાંગત પાસે. માંગવા વાળાએ તો ત્યાં બેસાય. દર્શકને જે જોવું છે ને કેવું છે તે આ અર્જુન જાણે, પણ દર્શક એ પણ કહે છે કે આવા લોકો બહુ ચાલાકી કરે, પણ પસંદગીની કળામાં થાપ ખાઈ જાય. અને એને તો અર્જુન બાઘો લાગ્યો. કોને? દુર્યોધનને તો બાઘો જ લાગે ને, અક્કલ વગરનો લાગ્યો. મહામૂર્ખ એવો શબ્દ એને મનમાં વાપરી દીધો. આ તો અક્કલ વગરના, હું તો સમજતો હતો પણ આ તો સાબિત થઈ ગયું એમ. પહેલી પસંદગી અર્જુનને આપી અને એને નિશસ્ત્ર એવા કૃષ્ણને માગી લીધા, અને આણે આટલી બધી સેનાને માગી લીધી અને રાજી પડ્યો હતો કે હા હા મજા પડી ગઈ. પણ આ ભગવત તત્વને જોવાની ક્ષમતા આમાં તો બિચારામાં ક્યાંથી હોય? એમ દર્શક નોંધે છે, આમાં ક્યાંથી હોય? એ તો અર્જુનમાં જ હોય. એમ કરીને અર્જુન ઉપર ઓવારી જાય, એટલા બધા ઓવારી જાય છે અર્જુનની વાત કરવામાં કે એવો છે આપણો અર્જુન, એમ કરીને પાછા મચી પડે છે અર્જુન ઉપર. અને એને જે સ્પર્શ્યું છે તે અર્જુન ઉપર મોહિત થતી અપ્સરા ઉર્વશી, અને એને ના પાડતો અર્જુન, કારણ કે એ તો પુરુરવાની પત્ની એટલે એની માતા કુળ માતા કહેવાય, અને એના બદલામાં એને શ્રાપ મળે તો પણ એને મંજૂર હોય એવો અર્જુન આપણા દર્શકને, એવો ચારિત્ર્યવાન અર્જુન તે દર્શકને પ્રિય છે. એટલે એમણે એક જગ્યાએ નવજીવન એવો શબ્દ પણ પ્રયોગ કર્યો છે દર્શકે, પણ યુધિષ્ઠિર ઉપર સૌથી વધારે દર્શકો વારી ગયા છે, અને મારા દર્શનાબેનના તો તેઓ આરાધ્ય છે. અને તમે જુઓ કે મહાભારતના આ નાયક કે જેને મહાભારતકારે મૃત્યુ નથી આપ્યું, તમામ અવતાર પુરુષોને પણ મૃત્યુ આવ્યું છે, પણ જો ધર્મ મૃત્યુ પામે તો શું થાય? એટલે ધર્મના નાયકને મહાભારતકારે મૃત્યુ આપી કેવી રીતે શકે? તો આ પૃથ્વી ટકે જ નહીં. ટકી હોય તો ધર્મના કારણે. પણ જુઓ, યુધિષ્ઠિર એમ કહે છે કે એમ કહે છે કે યુધિષ્ઠિર ધર્મ વણિક નથી, ધર્મનો વેપાર કરવા વાળો નથી. ધર્મ કોઈ પણ ભોગે. બેન એમ કે યતો ધર્મ તતો જય. જ્યાં ધર્મ છે ત્યાં કૃષ્ણ છે, ને કૃષ્ણ છે ત્યાં જય છે. પણ એમ કે આ બધા તો હેરાન થયા કરે છે. એટલે મને પ્રશ્ન થતો કે આ બાવો જો મને મળે વ્યાસ, તો એને દાઢી પકડીને પૂછું કે આ બધા બિચારા ધર્મવાળા તો રખડ્યા જ કર્યા અને અધર્મવાળાએ જલસા કર્યા. પણ એ કે મને રહીને ચોથી પાંચમી વખત મહાભારત વાંચતી વખતે સમજાણું કે ધર્મનો સાચો જય એ છે કે ગમે તેવી પરિસ્થિતિ, ગમે તેવા સંજોગોમાં પણ ધર્મને આ લોકો છોડતા નથી. એ ધર્મનો સાચો જય છે. અને ક્યાં સુધી, કૂતરાનો દાખલો તો બહુ જાણીતો, પણ યુધિષ્ઠિરના સંદર્ભમાં એ કૂતરાના દાખલાને નોંધતા દર્શકનું દર્શન જે છે એ જુદું છે.
એક એ છે સ્વર્ગના પ્રવેશદ્વારથી પહેલા શું કહે છે કે ઘણા બધા એના અર્થઘટનો થયા છે કે આના કરતા તો અમારા પૃથ્વીલોકના રાજા સારા, કે આવા ભેદભાવ ન કરે, આ તે. પણ વ્યાસે અહીંયા એક શબ્દ નોંધ્યો છે, હું દર્શક નોંધે છે, સહસ્ત્ર નેત્ર ઇન્દ્રને કહ્યા છે. અને દર્શક બરાબર નોંધે છે કે સહસ્ત્ર નેત્રને જે ન દેખાય ને ત્યાં બે આંખ વાળાને દેખાય. મનુષ્યને દેવ કરતા વધારે દેખાય છે એમ દર્શકને કહેવાય. મનુષ્યની આ તાકાત છે કે એને દેવ કરતા પણ વધારે દેખાય અને 1000 આંખવાળાને ન દેખાય. આ મનુષ્યત્વનો દેવત્વ પર વિજય છે કે આ કૂતરાના ભેદભાવ અમે નથી કરતા ને તમે કરો છો, આ વાત જાણીતી છે. દર્શકને જે કેવું છે આ કે ઓલા 1000 આંખવાળાને નથી દેખાતું તે આને દેખાય છે. પણ પછી જે પરીક્ષા છેલ્લી એમની થઈ છે જેના કારણે એ છેલ્લો એને જે ભ્રમ થાય છે, આ બધા તો સ્વર્ગમાં બેઠા પડ્યા. દર્શકને જે કેવું છે તે આ છે કે ધર્મની વ્યાખ્યા કરવા વાળો નાયક કેવો મૌલિક હોય. આખી જિંદગી જે માણસે ધર્મને છોડ્યો નથી એ માણસ એમ કહે છે કે આવા લોકોને જો તમે સ્વર્ગ આપતા હો, કારણ કે યુદ્ધમાં મરી ગયા છે એટલે, અને મારા ભાઈઓને જો તમે નરક આપતા હો, જે લોકોએ આજીવન ધર્મનું પાલન કરતી હો, તો આ તમારા ધર્મને હું માનતો નથી. એટલે એ ભ્રાંતિમાં ફસાતો નથી. એને ખબર છે કે સાચો ધર્મ તો આવું કરે જ નહીં, સાચા ધર્મના ન્યાયમાં આવું થાય નહીં, અને જો આવો ન્યાય થતો હોય તો એવા ધર્મના પડખે હું ઊભો નહીં. અને એવો ધર્મનો આ નાયક કે જેણે ભરી સભામાં એમ કહ્યું હોય કે હું કરું ને તે ધર્મ થઈ જાય, હું કરું તે. આવી આત્મ શ્લાઘારૂપ લાગે એવા એવી ઉક્તિઓ રામ પણ બોલ્યા છે પોતાના સંદર્ભમાં. ને અમારા દર્શનાબેન એમ કે બે જણાને અધિકાર છે. ગાંધીજીએ પણ એવી પોતાના વિશે ઉક્તિ કહી છે સત્યના પ્રયોગોમાં, ત્રીજી. પણ એને અધિકાર છે એમ બોલવાનો, બધાને અધિકાર નથી. અધિકાર વગર બોલવા વાળા ઓછા છે, અધિકાર સહિત વાળા બોલતા નથી, ક્યારેક જ બોલ્યા છે. પણ મહાભારત કાળ આ પાત્રો દ્વારા, રૂપકો દ્વારા શું કહેવા માંગે છે, કેટલું બધું એને કહેવું છે, એ બધાની વાત કરતા 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 દર્શક ક્યાં જાય છે? કેશવ પર, ગીતા પર. છેલ્લી 5-1 મિનિટમાં આપણે એની વાત કરી અને પછી પૂરું કરીએ. ઉત્તમ મુનિનો દાખલો નોંધે છે, ઘણી બધી વાતો છે પણ છોડીએ. દર્શકને જે સ્પર્શી છે ગીતાની વાતો, તે ખાસ 1-2 વાતો મારે તમને કહી દેવી છે. એ વાત એ છે કે ગીતાના નિશિક એની પ્રસ્તાવમાં નામાં દર્શક નોંધે છે કે યુદ્ધ કરવાનું કહે અને કેવી રીતે કરવું તે પણ કહે, પણ નવી લડાઈની ના બીજ ન રોપાય અને પરાજયની કડવાશ કે વિજયનો કેફ ન રહે એવી રીતે યુદ્ધ લડવાનું કહે, તેનું નામ કૃષ્ણ. આપણને બધાને એક જ અર્થઘટન હાથમાં આવ્યું છે અને એના નામે અત્યારે આખો સમાજ ચડી ખાય છે કે આવો જ ભગવાન જોઈએ કે જે પાર્થને કહે કે પાર્થ હવે તો યુદ્ધ એ જ કલ્યાણ. દર્શક આ ચીલા ચાલુ દર્શનને પકડીને ચાલે તો દર્શક છે ના કહેવાય. એટલે એમ કહે છે, ફરી વાંચું છું કે નવી લડાઈના બી ન રોપાય અને પરાજયની કડવાશ કે વિજયનો કેફ ન રહે એ રીતે યુદ્ધ કરવાની વાત કૃષ્ણએ અર્જુનને કરી છે. એટલે ભગવાને યુદ્ધ કરવાનું કહ્યું ખરું, પણ આટલી વાતો કર્યા પછી જે બધાને સ્પર્શ્યું છે તે દર્શકને તો સ્પર્શે જ. ગીતાના સર્જકનું સર્જકત્વ કયું? યથેચ્છસી તથા કુરુ, તને જે યોગ્ય લાગે તે કર. ગીતાનો આ ગુરુ પોતાના શિષ્યને જો પોતાની સાથે બાંધે તો એ જગતગુરુ ના કહેવાય, તો એ જગતગુરુ ના કહેવાય. એ પોતાનું સમગ્ર દર્શન, આમ જોવા જઈએ તો જેટલું સમજવા જેવું હતું એ બધું જ અર્જુનને કહી દીધા પછી મારે એ પણ કહેવું છે કે ભાઈબંધ ઓચિંતા ગુરુમાં પલટાઈ જાય એવી પણ ક્ષણ જીવનમાં આવે. બે મોહનમાં એક આ પણ સમાનપણું છે
કે એણે કોઈને નાના કામ, કોઈ કામને નાનું નથી ગણ્યું, આણે કોઈ કામને નાનું નથી ગણ્યું. એટલે મોહન, બે મોહનની કેટલી બધી વાતો આપણે ભેગી કરીને વાત કરી શકીએ. કૃષ્ણ અને મોહનદાસ, મોહન મુરલીવાળો અને મોહનદાસ કરમચંદ ગાંધી, આણે સારથી કૃત્ય કર્યું. અને જેમ ગાંધીજી માટે બકરી ને અંગ્રેજો બે અગત્યના હોય, એમ અર્જુન અને ટીટોડીના ઈંડા આ બે બંને માટે અગત્યના હોય, બે માટે પેરેલલ. આટલી સમતા, આટલી સમાનતા બહુ યુગો પછી કોઈ વ્યક્તિમાં આવી હતી અને તે ગાંધીમાં, એવું વારંવાર દર્શક આ પુસ્તકમાં આપણને એક એક ઉદાહરણે ટાંકતા જાય છે. પણ દર્શકે બહુ સરસ શબ્દ વાપર્યો છે, દોરવણી કરે અને પછી સ્વતંત્રતા આપી દે, એનું નામ સાચો શિક્ષક. શિક્ષકનું કામ દોરવણી કરવાનું છે, દિશા સૂચન કરવાનું છે અને પછી સ્વતંત્રતા આપી દેવાનું છે. વાડામાં બાંધે તેને શું કહેવાય તમને ખબર છે? અને મુક્ત રાખે તેને શું કહેવાય? એટલું જ મારે તમને કહેવું છે. અને ગીતા એ પરલોક સુધારવા માટે નહીં પણ આલોક સુધારવા માટે લખાઈ છે. માટે મહેરબાની કરીને એની આગળ ધૂપ દીપ કરવાને બદલે એને સમજવાનો જરાક પ્રયત્ન કરો, એવું હાથ જોડીને દર્શકે આપણને બધાને કીધું હોય, ઢંઢોળ્યા હોય તોય પાછા આપણે સુઈ ગયા. એટલે વિવેકાનંદજી ઉત્તિષ્ઠ જાગ્રત એમ બે શું કામ કેવું પડ્યું? ઉઠો એટલે જાગી જ ગયા હો, પણ આપણે એવું નથી થતું, ઉઠીને પાછા સુઈ જવા વાળામાંના આપણે છીએ. આખો સમાજ છે. એટલે દર્શક જેવા સર્જકો આપણને જોઈએ છીએ કે જે સર્જકો આવીને ઢંઢોળીને આપણને પાછા આમ જગાડતા રહે. એટલે દર્શકનું સ્પષ્ટવક્તાપણું પણ અહીંયા આપણને દેખાય. દર્શકના લેખનમાં જે મને દેખાણું છે તેની વાત 2 મિનિટમાં કરીને સંકેલું. એક તો એનું વિશાળ વાંચન, એટલું આ બાપાએ વાંચ્યું છે અને એટલા બધા રેફરન્સીસ સાથે આ માણસ વાત કરે છે. નિરક્ષીર વિવેકની એની દ્રષ્ટિ, ગાંધી પ્રેરિત સરળતા, ક્યાંય તમને કશું અઘરું ના લાગે. ગામડા અને કૃષિ જીવનને આપેલું અનુભવનું ભાથું. ગામડું કેટલું આપે છે એ એક જગ્યાએ તો એમણે ટાગોરની વાત કરતા એમ પણ કહ્યું, એમનું પ્રિય ગીત છે કોડિયું. રઘુભાઈ અમને ગૌરવતા, દર્શક ફાઉન્ડેશનની શિબિરોમાં અમે જતા, શક્તિને બધા, ત્યારે રઘુભાઈ કે ફલાણું ગીત ગાય, એમને એમ હતું કે આ મને કઈક ઠીક આવડે એમ. એક ગીત મને અહીંયા એટલે યાદ આવ્યું કે ટાગોરની કવિતાની પંક્તિ ટાંકીને દર્શક એમ કહે છે કે આ ઋષિ કવિ હતા ટાગોર, તો ઈ એમ કહેતા એમ કરીને પછી એની વાત નોંધે છે અને પછી પોતાની જાતની સાથે નોંધતા એમ કહે છે કે મેં પણ એકવાર એમ કહ્યું, આમ જો કે હું ઋષિ કવિ છું નહીં, પણ મારું કુળ તો ઋષિનું ને, એટલે કોડિયું નાનું ભલે ને હું સદાય રહું છું જગમગતું. એમાં એમ કહે છે સંતાન આખર તો સૂર્ય તણો છું, હું તો સૂરજનું સંતાન છું. એમ દર્શક કહે છે કે હું ભલે મારું દર્શન એટલે પહોંચ્યું ન હોય ઋષિની દર્શનની કક્ષાએ, પણ મારું કુળ, આટલી જાત પ્રત્યેની સભાનતા જેના માટે જેની પાસે છે, એવા દર્શક જ્યારે રામાયણ અને મહાભારતને મૂલવે, કેટલા બધાએ મૂલવી લીધા હોય પછી મૂલવે, એની મેં તો તમને માત્ર અછડતી એક ઝાંખી આપી છે. આ ઝાંખી ને જો તમારે પાખી કરવી હોય, નહીં, એને ઘાટી કરવી હોય, એને જરા બરાબર ચિત્રીને સરખી કરવી હોય, તમારી જાતને આ બે કાવ્યોની વધારે નજીક લઈ જવા હોય, આ બંને કાવ્યોને જરા જુદી દ્રષ્ટિએ જોવા હોય, જે કદાચ આપણે હજી જોયા કે કેમ એ પ્રશ્ન જો હોય, તો આ બંને પુસ્તકો પાસે જવા જેવું છે. ન જવું હોય તો તમારી મરજી, કારણ કે આ બે તો પોતાના ઠેકાણે બેઠા છે. ઘર જ આપણને, અમારા બેન એમ કે આવા લોકોમાં અને આવા ગ્રંથોમાં આપણને ગરજ છે, કારણ કે આપણને આપણું જીવન ઉંચકવું છે. જેને ઉંચકવું છે તે આ ગ્રંથો પાસે જશે, બાકીના ખાઈ પીને સૂઈ જશે. તો આટલી નાનકડી વાત સાથે આ મહાગ્રંથોની નાનકડી વાત દર્શકના ઇન્વર્ટેડ કોમામાં પૂરી કરતા, એટલે કે અધૂરી છોડતા, આમ તો એ આભાર માની લઉં ભાઈ રામનો, વિવેકભાઈનો, નાની બહેનનો, સૌ સ્વજનોનો, કે આવા વરસાદી માહોલમાં પણ ભાઈએ કહ્યું પાછા પાણી કેટલા ભરાયા હશે એના પ્રશ્નોને અવગણીને પણ તમે આવ્યા. મને દર્શકની આ બે કૃતિઓ, મારી એક નમ્ર રજૂઆત પણ છેલ્લે કરી દઉં કે ભાઈએ જ્યારે મને કામ સોંપ્યું ત્યારે મેં વિવેકપૂર્વક, ખાતર નહીં પણ વિવેકપૂર્વક ના પાડી હતી
કે આ બે ગ્રંથો વિશે વાત કરવાનું મારું કોઈ ગજું નહીં, કારણ કે એમાં તો અમારા દર્શનાબેન હોય કે બીજા એમના જેવા વિદ્વજ્જનો હોય તો તમને દર્શકની વધારે નજીક લઈ જાય. પણ ભાઈ એમ કહ્યું કે ના, અમારે 3 યુવાનો અને 1 વડીલ એવી પ્રથા અમારા ટ્રસ્ટીશ્રીઓએ પાડી છે, એટલે એક નાનકડો અખતરો એમણે કર્યો. હવે ખબર નહીં આ અખતરો કેટલો સાચો પડ્યો, પણ આ અખતરામાં મને જોડ્યો અને આટલી સરસ રીતે દર્શકની દ્રષ્ટિએ આ બંને ગ્રંથોને જોવાની મને જે તક આપી એ માટે નવજીવન ટ્રસ્ટનો હૃદયપૂર્વક આભાર માની આપ સૌને પ્રણામ કરી, દર્શકને પ્રણામ કરી, ખાસ તો એની ચેતનાને પ્રણામ કરી. કાલે હું ખાસ આ મંદિરે એટલે જ ગયો કે દર્શક, હમણાં જ હું લોકભારતીમાં રક્ષાબંધન નિમિત્તે ગયેલો અને જ્યાં એમણે મહાભારતના લેક્ચર આપ્યા અને જ્યાં તેઓ રહ્યા અને કાલે રામાયણ પરના લેક્ચરો આપ્યા ત્યાં જઈ આવ્યો, એટલા માટે કે આ માણસની ઉર્જા હજી ત્યાં બેઠી પણ મને છેલ્લે જે ખેદ સાથે કહેવું છે તે આ છે કે એ રામજી મંદિરમાં કોઈ આવે તો આશ્ચર્ય લાગતું હતું, તેમ આવી ચોપડીઓ કોઈ વાંચે ત્યારે આશ્ચર્ય થાય, ઓ આમાં આ તમે વાંચો છો. આવી સ્થિતિમાં આપણે ન પડી જઈએ એના પહેલા આ પુસ્તકો પાસે જઈએ અને દર્શકના દર્શનને હાથવગું કરી લઈએ એવી પ્રાર્થના સાથે મારી વાત સંકેલું છું. સૌનો આભાર, પ્રણામ. આ તમારું. થોડી વાર માટે એવું લાગ્યું કે નવજીવનના જીતેન્દ્ર દેસાઈ મેમોરિયલ હોલમાં નથી, આપણે બધા નૈમિષારણ્યમાં બેઠા છીએ અને સૂત મુનિઓ આપસમાં સંવાદ કરી રહ્યા છે. એટલું એક આખું ભાવનાત્મક અને રસપ્રચુર આખું આ સંવાદ હતો. એટલે એકવાર તાળીઓના ગડગડાટથી આપણે આજના જે વક્તા છે રમજાન હસાણી એમને વધાવી લઈએ. એમને ખૂબ સુંદર રીતે રામાયણ અને મહાભારત એટલે બિંદુમાં સિંધુ સમાવવાનો ખરા અર્થમાં એમને પ્રયત્ન કર્યો. જે રીતે આમ કાગળિયા રિજેક્ટ કરતા હતા એટલે મને થયું કે આ એ જે રીતે ચાલી રહ્યા છે બહુ અદ્ભુત વિષય ઉપર અદ્ભુત છણાવટ કરી એમણે. અને દર્શક તો એવું કહે છે કે કાળ શું છે, તો દર્શક કહે છે કાળ એ છે જે તમને જુએ છે. અને કે ધર્મ શું છે, તો નરેન્દ્ર કોહલી એવું કહે છે કે ધર્મ છે એ વહેતી નદીના કાંઠે લચપચતો પેલો માટીનો લોંદો છે અને એ માટીના લોંદામાં તમને અનુરૂપ થાય એવું વાસણ ઘડો છો અને પછી એ વાસણને તપાવી તમે મજબૂત કરો છો અને પછી તમે એવું માનો છો આ હવે ધર્મ છે. એટલે એ આ ધર્મ અને કાળને દર્શકના પરિપ્રેક્ષ્યમાં જોવાનો એક અદ્ભુત પ્રયત્ન થયો. હું નવજીવન ટ્રસ્ટ વતી રમજાન હસાણીયાનો ખૂબ આભાર વ્યક્ત કરું છું. આ પ્રસંગે અમારા ટ્રસ્ટી નિરંજનાબા ખાસ બારડોલી આશ્રમથી પધાર્યા છે. બા, તમારું પણ ખૂબ ખૂબ સ્વાગત છે. અમે રાજી થયા કે આપ પધાર્યા છો. અમારા મેનેજિંગ ટ્રસ્ટી વિવેક દેસાઈ, પરામર્શક શિલ્પા દેસાઈ ઉપસ્થિત છે, એમનો આભાર માનું છું. અમારી નવજીવન ટોક્સની આ જે ટીમ છે એ ટીમનો ખાસ આભાર માનું છું. હવેના સમયમાં બીજા જે ટોક્સ કરવાના છે એના વિશે એક નાનકડી માહિતી આપી દઉં. સુભાષ ભટ્ટ આપણે ભાવનગરથી પધારવાના છે રવિન્દ્રનાથ ટાગોર વિશે વાત કરવા માટે. ટાગોરનું જીવન અને ટાગોરની ફિલોસોફી એના વિશે સુભાષ ભટ્ટ વાત કરવાના છે. એ પછીના ગાળામાં એક તો હવે છે ને નવજીવનની પરંપરા શરૂ થઈ છે બા, સમગ્ર સાહિત્ય એટલે દર્શકનું સમગ્ર સાહિત્ય નવજીવને પ્રગટ કર્યું. એવા પુસ્તકો જે વેચાતા નથી પણ અમને શ્રદ્ધા છે નવજીવનને કે આ વંચાતા રહ્યા છે. કદાચ વેચાતા એટલે નથી કે પહોંચ્યા નથી. તો સમગ્રના પરંપરામાં કિરીટ દુધાતનું સમગ્ર વાર્તા સંગ્રહ નવજીવન પ્રગટ કરી રહ્યા છે, જેનું નામ છે ઘર. અને એ પુસ્તક વિશે મહેન્દ્રસિંહ પરમાર અને શક્તિસિંહ પરમાર અને ખુદ કિરીટ દુધાત ઉપસ્થિત થવાના છે આવનારા સમયમાં. એ પછી એક એવું અદ્ભુત ઉડતું પંખી જેના વિહંગાવલોકનના લેખો આપણને ગુજરાતી સાહિત્યને મળ્યા છે, પ્રીતિસેન ગુપ્તા, એ પધારવાના છે અને પ્રીતિસેન ગુપ્તા આપણી વચ્ચે વાત કરવાના છે. તો આવનારા સમયમાં આ ઉપક્રમો થવાના છે. તમારા સુધી એ વિગતો પહોંચે એટલા માટે દરવાજા પાસે ડાયરી છે, આપ આપનો વોટ્સઅપ નંબર ત્યાં નોંધાવી શકો તો વીતેલા કાર્યક્રમોની યુટ્યુબ લિંક મળશે અને આવનારા કાર્યક્રમની વિગતો મળશે. આ બંને પુસ્તકો જે મિત્રોને ખરીદવા છે, વસાવવા છે, અહીંયા મારી ડાબી બાજુ હેરી પોટરની ગલી છે, ત્યાં હૃદયકુંજના દ્વાર તમારા માટે ખુલ્લા છે. તો આ બંને પુસ્તકો આપને ત્યાં ઉપલબ્ધ થશે. આપ સૌ આ વરસાદી વાતાવરણમાં દર્શકનું દર્શન ઝીલવા પધાર્યા છે. આપનો પણ ફરી આભાર. ફરી મળીશું. શુભરાત્રી.